વહુ બેટા, શું કામ છે બોલો. એમ કહું છું કે મને મને ભૂખ લાગી છે. જમવાનું ક્યારે બનશે? વાહ, હા એક વાત પૂછું મમ્મી, હા તમારે ખાવા સિવાય બીજું કઈ કામ છે કે બસ આખો દી ખાસ કરવાનું? હા ખાવા હાટુ જન્મ લીધો લાગસ નહીં તમે? આ કેવી વાત કરો છો? તમને તો ખબર છે કે મને ડાયાબિટીસ છે. હવે ડૉક્ટરે કીધું છે કે જમતા પહેલાં દવા લેવાની છે. હવે તમે જમવાનું આપો તો દવા લેવાય, અને બીજી જે દવાઓ ચાલે છે મારા પગની ને એની, એ હંધી દવા ક્યારે લેવાય? જ્યારે હું જમી શકું ત્યારે. એટલે કહું છું કે થોડું વહેલું જમવાનું બનાવવાનું રાખો ને. જો હા તમારા સમયે છે ને જમવાનું ન બને, અને આટલી બધી ભૂખ લાગી હોય ને તો હાથે રસોડામાં ગળી જવાય. હા કઈ તાળા નથી માર્યા ન્યા, કરી નખાય હાથે કામ. હા કઈ કામકાજ કરવું નથી ને આખો દી ઠૂસ કરવાનું, ઓર્ડર ફાડવાના. તમે કેવી વાત કરો છો? આ તમને શાક સુધારી દઉં છું, લોટ બાંધી દઉં છું, કપડાની ઘડી કરું છું. કેટલી વાર તો તમે મને બજાર મોકલો છો. તો કઈ ઉપકાર કરો છો? હા તમે આ ઘરમાં રહ્યો જ છો. આમ તો છે ને જોવા જાવી ને તો અમારી ભેગું રહેવું હોય તો અડધો ખર્ચો તમારે દેવો પડે. ખર્ચો? ખાવા પીવાનો. હા અમે 2 જણા નથી ખાતા એટલું તમે ખાઈ જાવ છો એકલા. કેવી વાત કરે છે? મારો દીકરો કમાય છે અને એના રૂપિયા ઘર ચાલે છે, અને તું કેવી વાત કરે છે? આ જમીન માલ મિલકત હંધુય અમારું છે. આમાં કંઈ થોડી તું લાવી છે તે મને આવો જવાબ આપસ. હા તે તમારો છોકરો કમાય છે કઈ તમારા હાટું કમાય છે? કાલે વારે એને બાર બસા થાય, આ નકરા રૂપિયા તમારી દવામાં ને એમાં વેડફી નાખશે. ભાઈ અમારું મંજીરે વગાડવાના. અને રહી વાત ખાવાની, તો 1 કલાક પછી ખાવાનું મળશે. ત્યાં સુધી છે ને થોડું સહન કરતા શીખો. તૈયાર ઉપર કાગડાની જેમ બેહી ન જવાય, સમજ્યા? તમને એમ નથી લાગતું કે તમે તમારી મર્યાદા ભૂલી રહ્યા છો? આ મન ફાવે એવું બોલો છો? વિચાર તો કરો જરા. આ લોકો સાંભળશે તો હું કહે કે આ સાસુ વહુને રોજ ઝઘડા થતા હશે. હા લોકોને છે ને લોકોને નથી ખબર કે મારી હાહુ કેવી છે. હા કાંઈ કામકાજ કરવું નથી ને બસ નકરી ઓર્ડર જ પાડવા છે. આ લોકોની હાહુને જોઈ આવો. આ વહુ બિચારી આરામ કરતી હોય ને હાહુમાં કામ કરતા હોય, એવા હારા હાહુ હોય. અને તમારે તો હું બસ આ આખો દી બાના જોવે. મને પગ દુખે છે, મને માથું દુખે છે, તારે કેમ કહેવાય કે મને ગળું દુખે છે તોય દબાઈ દઉં. શું હેતલ હો, મેં તમને કાંઈ કીધું નથી. મેં તમારી પાસે જમવાનું જ માંગ્યું છે, તો પછી તમે આવા કડવા વેણ હું કામ બોલો છો? તમને ખબર છે કે મને ટાણે જમવું પડે એમ છે, એટલે તમને કહું છું. ને તમે વાતમાં આવી રીતે ઉતરી પડો છો, મન ભાવે એવું બોલો છો. જરાક તો વિચાર કરો કે કોની હારે વાત કરો છો. મારે છે ને તમારી સલાહ જરાય નથી જોતી. હા તમારી સલાહ છે ને તમારી પાસે રાખો, અને જ્યારે મરો ને તો ઉપર હારે લેતા જાજો. પછી ન્યા જઈને એનું ભડથું બનાવજો. આ હું બોલો છો તમે? હા, હું સલાહ આલું છું તમને? મારે શું કામ છે સલાહ આપવાની? તમને એમ લાગે છે કે હું તમને સલાહ આલું છું, પણ આ કોઈ સલાહ નથી. આ તો તમને સાચો રસ્તો બતાવું છું કે ઘરમાં ઘરડા હોય ને એ તો છત કહેવાય. વડીલની સેવા પૂજા કરાય. અમે અમારા ટાણે અમારા સાસુ સસરાની અમે સેવા કરી જ છે. કોઈ દી અમે સામે નથી બોલ્યા. હા તે તમે તમારા હાહુ હારાની સેવા કરી છે, તો તમારા હાહુ હારાએ મિલકત તમારા નામે કરી દીધી છે. હા મિલકત તમારા નામે કરી દો એટલે હંધી સેવા થાય. અને નહીં થાય ને તો આ વૃદ્ધ આશ્રમ છે ને તમારા હાટું જ બનાવ્યા, સાસુ કહું તો. અને બીજી વાત ઈ કે હું છે ને આ ઘરની નોકરાણી નથી, મહારાણી છું, મહારાણી, સમજ્યા? તમને કોણ કહેશે નોકરાણી છો? આ દુનિયાની હંધી વહુઓ છે ને ઘરના કામ કરે છે, એમાં કાંઈ લૂંટાઈ ન જાય. પણ મને લાગે છે કે તમને કામમાં રસ નથી. તમને માત્ર ને માત્ર સંભળાવવામાં જ રસ છે. મારી જિંદગી છે, મારે જે કરવું હોય ને કરું. આજ સુધી તમારા દીકરાએ મને ક્યારેય નથી કીધું, અને તમે કોણ કહેવા વાળા? હા સાચી વાત છે, હું કોણ કહેવા વાળી? કારણ કે આ પરણીને તો હું જ લાવી હતી આ ઘરમાં તમને. પણ મને ખબર નહોતી ને કે જેને પરણીને લાવું છું
એક દી મને સિંગડા ભેરવશે. આ હા શું કહું ને તો હજી 2 ટકનું ખાવાનું મળે છે ને તાજું તાજું ત્યાં સુધી સારું છે, નગર પછી 3 દિનો અઠવાડિયે ખાવો પડશે, સમજ્યા? અહીંયા આવીને કાં બેઠા છો? આખાય ઘરમાં તમને ગોઈતા પણ ક્યાંય જોવા ન મળ્યા. કાંઈ નહીં બેટા, થોડી વાર પહેલાં ઓટલે બેઠી હતી, પછી થયું કે લાવ ને જરા વાડા બાજુ બેહું. વાતાવરણ સારું છે ને એટલે બહાર બેઠીશું. ભા, હા ઉદાસ હોવ એવું લાગે છે. હા તમારા ચહેરાના નૂર ઉતરી ગયા છે. શું ના, થયું છે? હું કાંઈ ઉદાસ નથી બેટા, બોલ ને. તમે બપોરનું જમી લીધા કે નહીં? હા એ પૂછવા સારું જ આવ્યો હતો કે જટ બપોરનું જમી અને પછી છે ને તમે દવા પીને આરામ કરજો. ડાક્ટરે શું કીધું છે કે દવા પીને ઓછામાં ઓછું 1-1.5 કલાક તો હોવાનું જ છે તમારે. કેમ બાપ, શું થયું? હાજી શેમાં નથી તમે? ના બેટા. અરે પણ જમી લેવાય ને. ભાભીને તો હું કહીને જ ગયો હતો કે બાને છે ને આજે થોડુંક વહેલા જમવાનું બનાવી દેજો. હું આ બધું કામ પતાવીને આવું ને ત્યાં લગ્નમાં બાનું જમાઈ ગયેલું હોવું પડે એટલે ઓલી હંધી દવા વાંચીને તમને દવાની ટીકડી આપી દઉં. પણ તમે જેમાં હું કામ નથી? હા ભાભી કાંઈ બહાર ગયા હતા? એની પાસે મેં 2 થી 3 વાર જમવાનું માંગ્યું. મને કહેશે કે મારે ઘરના કામ હોય, કામ પતાવીને પછી દઈશ. અરે કામ તો ઘરમાં હંધાઈ કરે છે પણ બા હા તમારી તબિયત સારી રહેતી નહીં તો પછી એણે તમારી તબિયતનું ધ્યાન ન રાખવું જોઈએ. અને આમે આ ઘરના વહુ છે, આ ઘરના વહુ તરીકેની હંધી ફરજો એમને બજાવવી જોઈએ. ના નથી પાડતો. આ થોડા ઘણા કામકાજ હોય ને તોય તમારી સારું થઈને ખાલી અલગથી શાક બનાવવાનું હોય છે, બાકી કાંઈ બીજી વસ્તુ બનાવવાની હોતી નથી. અને ક્યારેક તમે વળી ખીચડીને કઢી ખાવ છો તો એ બનાવવાનું હોય છે, એમાં તો વળી વાર ક્યાંની લાગવાની છે? બેટા, તમે મારા છોકરાઓ છો એટલે તમને લોકોને મારું પેટમાં બળે, પણ તમે સમજો તો ખરા. આ કોઈ વાત નથી કે મારે આ બધી ફરિયાદો કરવી પડે. શું બા, તમે ફરિયાદ કરો કે ન કરો અમને હંધી ખબર પડે જ છે. અને આમે આ ભાભીનો મગજ કેવો છે, ઘરમાં હંધાઈની યારે કેવી રીતના રહે છે ને એ હું બહુ સારી રીતે જાણું છું. હા શું કહું ને બા, તો આવું હલાવી જ ન લેવાય. તમારે છે ને એને કડક શબ્દોમાં કહેવું જોઈએ. અને જો તમે ન કહી શકતા હોય ને તો હું જ ભાભી માને કહી દઉં અને ચોખ્ખા શબ્દોમાં કહી દઉં કે આજ પછી છે ને મારા બાની યારે આવું વર્તન કરશો ને એ હું જરાય નહીં હકારી લઉં. પછી ભલે એના ઘરમાં રહેવું હોય તો રહે, ન રહેવું હોય તો જતા રહે પીએ. સો બેટા, આ ઘરમાં ખોટી મગજમારી કરવાનો કોઈ મતલબ નથી. અને તને ખબર તો છે કે આ તારા ભાભી મોટી વહુ છે મારા ઘરની. હવે તો એ જેમ ચલાવે એમ જ હંધું કરવાનું છે આપણે. તો પછી હું કામ ખોટી મગજમારી કરવી જ જોઈએ આપણે. અને મગજમારી કરવી જ જોઈએ. ઘરની વહુ છે ઈ. અને ઘરની વહુએ ઘરની જવાબદારી કેવી રીતે સંભાળવી, શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ એટલી તો ગતાગમ પડવી જોવે ને. હા તો બસ પોતાના કામ એ કામ, બાકી કામના નામે તે એ ખાલી રખડપટ્ટી જ કરે છે, બીજું કાંઈ કરતા નથી મારા ભાભી. છતાંય તમે તો છે ને એની સારી બાબતો જોવો, ક્યારેય એમ નહીં કહો કે એનામાં આ ખામી છે ને ઓલી ખામી છે ને. પણ હું કામ નથી બોલતા? મને તો એ નથી સમજાતું બા. હું કેવું મને કે ઘરમાં ખોટા ઝઘડા ઊભા કરવા, આ રોજ કંકાસ કરવા, અને એમાં કાંઈ કોઈનો ભલીવાર આવે? આવે કે ન આવે મને તો એટલી ખબર પડે છે કે હા શું છે ને હગા બાપને કહેવાય, પછી એમાં કાંઈ ખોટું નથી. પણ તમે તો છે ને આ સહનશીલતાની મૂર્તિ બનીને બેઠા છો. મારાથી આ જરાય જોવાતું નથી. હાલો હું ભાભીને કહું છું તમને થોડું ઘણું શાક બનાવીને આપે. કાંઈ નથી કેવું બેટા, હું જમી લઈ. કરશન કાકા એ સાંભળશે નહીં, વેલા શેઠે હશે. કરશન કાકા. મોટા ભાઈ, હા આ કરશન કાકાને જા બોલાવ. તું સર ધોડો જા, આવી વેલા શેઠે હશે. જા બોલાવતો હોય જલ્દી.
ફોન કરી દ્યો ને, ફોન કરી શકાય. એમાં એવું છે ને આમાં છે ને બેલેન્સ થઈ રહ્યું છે સમજો. થઈ જ રહે ને. હા અહીંયા વાડીએ આવીને કરશન કાકાને બોલાવવામાં ધ્યાન આપો ને વાડીમાં ધ્યાન ન આપો તો હંધુય થઈ રહી મોટા ભાઈ. કેમ હે પમદી આખી રાત પાણી કોણે વાળ્યું હતું હે? હું યારે હતો જ ને, કે હું કાંઈ થોડો ઊભો હતો. આ મોટર ચાલુ બંધ કરવા હું જ જાતો હતો, તમે નહોતા જતા. હા તો તમ તાર હવે નહીં આવતો બરોબર, પણ એમાં છે ને તારું નામ કઢવી નાખજે, લખાવાનું હોય ને તો તમ તાર નહીં આવતો હવે. બસ તારે તો બધું તૈયાર જ જતું છે. તો મોટા ભાઈ મારે છે ને તમારે યારે કોઈ માથાકૂટ નથી કરવી, અને હું માથાકૂટ કરવા માટે આવ્યો નથી. મારે છે ને તમને એટલું જ કહેવું છે કે આ તમે ભાભી માને સમજાવતા હોય તો આ જ્યારે હોય ત્યારે તમને તો ખબર જ છે ને બાની દવાઓ આલે છે, બાને સમયસર જમી લેવાનું ડાક્ટરે કીધું છે અને આરામ કરવાનું કીધું છે. તો પછી એમને જ્યારે જમવાનું હોય ત્યારે જમવાનું તો બનાવી દેવું જોઈએ ને, પણ ભાભી જમવાનું જ નથી બનાવી દેતા. ઉભર એક વાત કહું તને, તાર ભાભી મશીન છે હે? એમાં એમાં કરમાં જ્યારે છે ને જમવાનું બનતું હોય ને ત્યારે જ બનશે સમજો. લે ભાભી માને સમજાવો ને વાળો. આમાં મશીન આવે કે આવું બધું ક્યાં કાંઈ સવાલ જ છે. હું તો ખાલી એમ કહું છું કે જે કાંઈ પણ જમવાનું બનાવવાનું છે એમાંથી ખાંડ વગરનું ને મોળું મોળું બા માટે અલગથી કાઢી લેવાનું છે. એક કામ કરીને તું જ બનાવી નાખતો હોય, તને એટલું બધું બાનું પેટમાં બળતું હોય તો હું બનાવી જ નાખું છું. આ ઘણી વાર બાને હું જ જમાડી દઉં છું, પણ શું છે કે આ વાડી રેડી મેલાય એમ નથી ને, ખાલી તમારા એકના ભરોસે તો મેલાય એમ નથી. આ તમે જ કહો છો કે તમારે અહીંયા આવીને કરશન કાકા સિવાય બીજા કોઈનું કાંઈ કામ હોતું નથી, અને બસ એની હારે બેઠા બેઠા બીડીયું ફૂંકવાના ધંધા કરો છો. તો પછી છે ને મોટા ભાઈ આ કામ ધંધામાંય ધ્યાન આપવું પડે, અને એટલા માટે તે હમણાં મારા લગ્ન નથી થયા. બાકી બા તો મને કહેતા જ થા કે લગ્ન કરાવી દઈ, પણ મને ખબર છે આ લગ્ન કરાવીને અંધી જવાબદારીમાં ફસાઈ જાય ને તો આજે આપણી બાપ દાદાની વાડી છે ને એ પરબારી તમે ફના કરવી નાખશો. હા તો એમાં જ કરવાનું સમજો તું હે. તું છે ને બોલવામાં ધ્યાન રાખજે, મારે હામું છે ને બહુ બબ નહીં કરતો હો. નથી જ કરવું. નથી પણ કરવું આ વાળો. બળેતરા છે ને મોટા ભાઈ, એ બળેતરા બોલાવે છે. બાકી મારે તમારી સામે પડવું નથી ને મારે ભાભી માને બતાવવા નથી, ખબર જ છે. આ તો મેં તને કીધું ને કે જો બપોરે ખાવાનું બને, સાંજે બને, સવારે બને, ત્યારે છે ને બાને કહી દે ગળચી લે સમજો તું. ઘળસી લે એટલે? હા ગળચી લે એટલે ખાવું. કેવી ભાષા વાપરો છો મોટા ભાઈ, અને એ આપણી માં હારું હતી હે? અરે આપણી માએ બિચારીએ આપણા બાપાના ગયા પછી આપણને કેવી રીતે મોટા કર્યા છે, ભૂલી ગયા? ભાઈ એ તો બધી માં હોય એને છોકરાને મોટા કરતા જ, એમાં કઈ એને તીર નથી મારી દીધું સમજો. ના તીર તો તમે મારી રહ્યા છો ને એની અરે આ બધું ખોટું કરીને. નો જાણે હું મળતું હોય છે તમને આ બધું કરીને. ભાઈ એકવાર તું છે ને લગ્ન કરીને એટલે તને ખબર પડશે કેટલી વીએ હો થાય સમજો. અત્યારે તો વળી બહુ આમ હારો માણા થઈ ગયો. ખબર જ છે આ મિયાવની મીંડળી થઈને ફરો છો. આ ભાભીને પૂછ્યા વગર તો પાણી પીવાતું નથી ઘરમાં, અને પાછા મને કહો છો કે લગ્ન કરી લે એટલે ખબર પડશે. લગ્ન કરી લે હો મોટા ભાઈ, પણ હું તમારી જેમ મારી બાઈનો ગુલામ થઈને નહીં ફરું કે મારી બાઈ કહે કે બેહી જા તો બેહી જા, ઊભો થતો ઊભો થાય ને એવું કઈ નહીં આવે અમારામાં. એ બધું અમારામાં જો એવું જ આવે બરોબર, તલે જેવું લાગે એવું. એટલે છે ને ખોટી માથાકૂટ છે ને મારું ઓવારે કરતો નહીં, તને કહી દઉં છું. હા તમારી વહુના હગા છો, બાકી તો હા ભાઈનું જે થવું એ થાય ને ઘરે માનું જે થવું એ થાય. બાયડી ખુશ રહેવી પડે. બસ કરીને એકવાર કહું છું તને ખબર નથી પડતી. હા સમજી જવું પડે ને, આખરે નાનો છું, તમારી સામે જો વધારે પડતું બોલી તોય તમે કહેવાના છો કે મને વધારે પડતી શિખામણ આપવાની જરૂર નથી, અંધી ખબર પડે છે. અને બસ જ્યારે હોય ત્યારે હાસી વાત તમારે સામે મૂકીને ત્યારે મોટેથી બોલવા માંડવાનું. પછી ભલે સામેવાળો હાસો હોય કે ખોટો એને પાડી દેવાનો, બસ બીજું કાંઈ તમને આવડતું નથી. તને હું આવડે એ મને ખબર છે હો. નકરું સારું થતા આવડે છે, આમ ઘર આજુબાજુમાં નકરા વખાણ થાય, બા વખાણ કરે, એ તાર જોતું છે ને હે? અરે કાંઈ જોતું નથી ભાઈ, કોઈ વખાણ ન કરે ને તોય કાંઈ ફેર પડતો નથી. મને તો છે ને મારી માં ખુશ રહી ને મારો પરિવાર ખુશ રહી ને એમાં જ મારી ખુશી છે. બાકી મારે છે ને કોઈની પાસેથી કાંઈ માગવું નથી. હે વાગવા વાળી. અને ઓલા શેઠે આપણે દવા હોતી છાંટવાની છે ને એ છાંટી દેજે ઓલા પડામાં. હા એ પડામાં દવા છાંટી દે, પછી આંકોરનું પડું ખાલી છે ત્યાં ખાતર છાંટવાનું છે એ હું છાંટી દઈ. તમે તમતાર ઓલા કરશન કાકાની યારે મોજ કરો અને મારા ભાભીની યારે ખુશ રહો. ઘરમાં ધ્યાન ન દેતા હો તમે. ભાઈ ધ્યાન દેવું હોય છે દે સમજો. તારે એ છે ને પંચાયત કરવાની કાંઈ જરૂર નથી. કોઈ દીધું નથી અને પાછા કહી શકે દેવું હોય છે તો દે. હા મારા ભાભીમાંથી ઊંચા આવશો તો કાંઈક ધ્યાન દેવો ને. વળી જ્યારે હોય ત્યારે
હા તમે તમારે ત્યાં હું એના પિયર આંટો મારવા જવાની જરૂર છે? ભાભી જાય એકાદ દિવસ રોકાઈને વી આવે, પણ નહીં, આ તો તમને તે છે કે ના ના હું ઈ બાને જાઉં ને તો આ કામ ન કરવું પડે, બસ બીજું કઈ છે નહીં. ન્યા છે ને આયા છે ને બધા કોઈ હારા મોઢે બોલાવતા નથી, એટલે ન્યાજ આવીને તો આમ જો બહુ માન આપે, સમજો? ઈ તાર લગન પછી તને બધું સમજાઈ જાય. આપે આપે, ઈ પતંગ દિવાળિયા જમાય હોય ને તો માન જ આપે, બીજું કઈ ન આપે ને. હવે તું આમ જા, વાડીએ જા, તને કીધું ને. હું વિયો જાય, બરાબર? તમારે મને કહેવાની જરૂર નથી, પણ જો મારી વાત સાંભળો. હા તમે બે શબ્દ તો બે શબ્દ મહેરબાની કરીને હાથ જોડું છું, કહેવાય ને તો કહેજો. નહીં કહેવાય, એને હું એક શબ્દ નહીં કહું, બે શબ્દની ક્યાં વાત છે? હું ઈ બાજુ છું, સમજો? હા હા, અને તો તું એને એક શબ્દ નહીં કહેતો, હો. જા હવે. કોઈ ધી સમજે એમાંના નથી ને પાછા. આને મગજ આજ બે ફૂકવી પડશે. આ કરશન કાકા, આ શું કરો છો તમે? બા હારું થઈને ગરમ દૂધ કર્યું છે. અરે વાહ, હા તમને તો બહુ પ્રેમ ઉભરાઈ ગયો છે ને તમારા બા ઉપર. હા તો ઉભરાય જ જાય ને ભાભી. હા તમને તમારી જવાબદારીની કાંઈ પડી નથી, પણ આખરે મારી તો માં છે ને, મને તો પડી જ હોય ને. હા તે વાંધો નહીં, તમે તાર કરો કરો, પણ આ છે ને રસોડું બહુ બગાડતા નહીં, બગાડો ને તો સાફ કરી નાખજો હો. કેવા માણા થયા છો ભાભી, હે? મને તો સમજાતું નથી. આ બધી સેવા સાખરી, ઘરની જવાબદારીનું આ બધું ભાન તમને હોવું જોઈએ, પણ નહીં. હા તમે આ બહાર ફાટકવામાંથી ઊંસા આવો તો કંઈક ઘરના કામ કરો ને. તમારે છે ને આ મારો વહીવટ કરવાની જરાય જરૂર નથી. આ હું ભાટકું કે જે કરું ઈ તમારે હું કાંઈ નહીં, મારે શું હોય? આ તમને આ ઘરમાં લાવ્યા છે ઈ તે રખડાવવા માટે કે તમે અહીંયા આવો, આરામથી રહો, કોઈ ચિંતા ન કરો, અમને કોઈને હાંસવો નહીં, ને ખાસ મારા બાની તબિયતની ભાળે ન લ્યો. એટલા સારું તો તમને મારા મોટા ભાઈ લગ્ન કરીને લાવ્યા છે કે જેથી કરીને તમે ખુશ રહો, મારા મોટા ભાઈ ખુશ રહે, બાકી બધાને જે થવું હોય ભલે થાતું. અને આમ જુઓ, આ ઘરની પથારી ફરવી ભલે ફરતી, તમે જરાય ચિંતા ન કરતા હો ભાભી. આજકાલ આ તમારો જીભડો બહુ વધવા માંડ્યો છે એવું નથી લાગતું? હા તમે કોની હારે વાત કરો છો અને મોઢું સંભાળીને વાત કરો. હા મારા માં સમાન ભાભી માની હારે વાત કરું છું. હા તો આમ તો માં સમાન માનતો તો, પણ હવેથી નથી માનતો, કારણ કે હવે તો મને એ વાતે સમજાઈ ગઈ છે કે આ ઘરમાં મારા ભાભી છે ને એ કોઈનું માન મર્યાદા જાળવી શકે એમ નથી, તો પછી ખોટે ખોટી એને ઉપમા આપવાની કોઈ જરૂર નથી. હા તમારે છે ને મને શિખામણ આપવાની જરાય જરૂર નથી, અને એ તો મેં આજ જોઈ લીધું કે તમારી માએ તમને કેવા સંસ્કાર આપ્યા છે. અને તમારા સંસ્કાર એ દેખાય છે ભાભીમાં કે ઘરેથી કેટલા સંસ્કાર ને કેવા સંસ્કાર લઈને આવ્યા છો. હા જો થોડું ગમતું તે તમારામાં સંસ્કારના નામનું એક ટીપુય હોત ને, હે, તો અત્યારે મારી માં આમ રખડતી ન હોત. અને એ ત્યાં આવા સમયમાં ક્યાં રખડે છે? હા ત્રણ ટકનું તો ખાય છે પાડાની જેમ. પાડાની જેમ આવી ભાષા વાપરો છો ભાભીમાં? હજી કહું છું કે બોલવામાં મર્યાદા રાખજો, પછી કહેતા નહીં કે મારા દિયર આવીને જેમ ફાવે એમ બોલીને ગયા છે. હા તો હું કરી લેવો? તમે મારશો મને? હાથ ઉપાડશો મારી ઉપર? ના, ના. ઉપાડો. ખબર પડે, સમાજમાં ખબર પડે ને કુટુંબમાં ખબર પડે કે એક દિયરે એની ભાભીને માર્યા. હા બસ વગોવાનું બાકી રાખ્યું છે એક. બાકી એના સિવાય તો બીજું કઈ નવું કરી શકો એમ છો નહીં, કારણ કે બધું જ આ ઘરની હારે તમે કરી લીધું છે. એટલે હવે છે ને ભાભી, હાથ જોડું છું તમને, પગે લાગુ છું, કહેતા હોય ને તો. બાકી છે ને આ બધા નાટક બંધ કરીને ઘરને સંભાળવા તરફ ધ્યાન દો. હા છે ને હું કોઈ નાટક નથી કરતી. હા એકલી શું આખા ઘરનું કેટલું કામ કરું હું? અરે આખા ઘરમાં છે ઈ કેટલા જણા આપણે? હું તો 4 5મુય વ્યક્તિ નથી. નકર એમ થાય કે તમને કામ કરવામાં જોર આવતું હોય છે, તમે તૂટી જતા હશો, અને અમે તમારા પાસે કામ કરાવીએ છીએ કયો ને. આખો દી અમારી જેમ તમારા ખેતરમાં મજૂરી તો કરવાની થતી નથી કે નથી તમારે કઈ આ ઢેફા હારે બળ કરવાનું થતું. ખાલી અહીંયા 3 ટક હેરકું રાંધીને દેવાનું છે, અને એમાંય તે ખાલી મારા બા હાટુથી અલગ શાક કાઢવાનું છે, બાકી કઈ નવીન કરવાનું નથી કહેતા તમને. હો વાહ 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 વાહ. હા તમારો છે ને તમારે ખાલી જીભડી ચાલે છે, એક દી આ કામ કરીને બતાવી દો, ખબર પડે. હા કર્યું જ છે, જોવો ને. આ તમે કઈ કરતા નથી એટલે બાયુના કામે અમારે જેવા જણાએ કરવા પડે છે. અને આટલા ખરાબ દિવસો તો ભગવાનને કહું છું ભાઈ કોઈને ન બતાવતો, અને ગમે એને ત્યાં ગમે એને પરણાય ને તો કઈક સારી સમજણ વાળી બાયડી દેજે, જેથી કરીને આવી નોબત કોઈની ન આવે. હાશી વાત છે. આ તમે માં દીકરો તો છો ને, આ ઘરમાં ભૂખ્યા મરો છો નહીં? હા કઈ મેં રોહડાને તાળા નથી માર્યા. હા ઈ તો તમારી માને છે ને અહીંયા આવીને બનાવી ન ખાય. હાસી જ વાત છે. હા અમે જો અમારું ખાવાનું ન કરતા હોત ને તો મને લાગે છે કે મોઢે તાળા મારવાનો જ વખત આવત. અને આ મારા મોટા ભાઈ, હા નો જાણે તમારી પાછળ હું લટ્ટુ થઈ ગયા છે
કે જ્યારે હોય ત્યારે બસ મારી બાયડી ને મારી પત્ની ને અમારે તો આમ જવું છે ને તેમ જવું છે ને પિયર તો તમારે 5 દી ને 5 દી જવા જોવે જ. અને જાવે નોય વાંધો ને પણ આરે ઈ મારા મોટા ભાઈને હું કામ લઈ જાવ છો? આ તમારે છે ને આવા વહીવટ કરવાની જરૂર નથી. અમે પિયર જાવી કે કવમ પડવા જાવી, તમારે શું છે? કાંઈ નથી. તમે ક્યાં અમારી માટે કાંઈ સવો? તમારે કાંઈ હોવું જોઈએ. અને આમે હું ક્યાં કોની પાછળ સમય બગાડું છું? આ તો હું ગાંડો કેવો કે તમારી પાછળ આટલો સમય બગાડ્યો. બાકી મારે આ દૂધ ભરી અને બાને પાઈ દેવું જોઈએ. જાવ ને પાવ ને, આ આખી તપેલી રેડો બાના મોઢામાં. હા તમારી જેવું નથી કરવાનું અમારે કે જેમ ફાવે એમ ઉલાળે જ રાખવાનું છે, ઉલાળે જ રાખવાનું છે. અમને ખબર પડે છે ક્યાં કેટલું ખાવું ને ક્યાં કેટલું ન ખાવું. હા એક તો રળીને તો આ ઘરમાં 1 રૂપિયો દેતા નથી, ભાઈની કમાઈ ઉપર જલસા કરો છો અને પાછા હોશિયારી મારો છો. બસ હો ભાભી, અમારું ભણવાનું મેં મૂકી દીધું છે અને આ વાડીના કામમાં હળ જોતરાય ને એમ જોતરાઈ જાઉં છું. આ 2 બળદ હોય ને એ એટલું કામ નહીં કરતા હોય જેટલું કામ હું કરું છું વાડીનું. તમે પાછા એમ કહો છો કે બેઠો બેઠો ખાવ છું? હે એટલે છે ને ખોટું બોલવાનું તો રહેવા જ દેજો. મને છે ને ખોટા માણાથી સખત નફરત છે. તમારામાં તેવડ હોય ને તો હાસું બોલો ને હાસાની યારે લડો. આઈથી જાવ નગર હમણાં મારો હાથ ઉપડી જાય નકામો તમારી ઉપર. ઉપાડી લેજો, જાઓ થાય ઈ કરજો. હાની યારે કોણ લપ કરે? સારું ઠેકાણું આવ્યું છે ને તો મારી દીકરી દામિનીના હાથ પીળા કરી જ દેવાશ. કાંઈ મોડું નથી કરું. આવું ઠેકાણું પછી ગોતવા જાય ને તોય ન મળે. છોકરો સારું છે. હા બેટા આવી ગઈ. હું ક્યારની વાટ જોતી હતી તારી. હા એ વાંધો હોય તો ઠીક છે, પણ બા આ હમણાં રમેશ કાકાનો ફોન આવ્યો હતો ને? હા. અને તમે કહેતા હતા કાલે તમને ફોન આવ્યો હતો? હા મને ફોન આવ્યો હતો ને એમ કહેતા હતા કે તારા હાટું બહુ સારું ઠેકાણું ગોચ્યું છે. જુઓ બા, છોકરો કોણ છે, શું કરે છે એવું કાંઈ નથી કીધું રમેશ કાકે. ખાલી એટલું કીધું કે પૈસાવાળા છે. ખાલી પૈસાથી શું થવાનું છે બા? છોકરો કેવો છે, સંસ્કારી છે કે નહીં, એનું ઘર કેવું છે એ હંધોય જોવું પડે ને. પણ નહીં, આ રમેશ કાકાને એમને તો એક જ વાત દેખાણી કે છોકરો પૈસાવાળો છે. અરે તો ઉપાધિ કરીમાં, છોકરો સારો છે, રૂપિયાવાળા છે, બધી રીતે સારું હોય ને તો જ રમેશ કાકાએ બતાવ્યું હોય, નકર એમને ઠેકાણું ન દેખાડે. બા હું માનું છું કે આજકાલ જમાનો એવો છે કે જો પૈસા હોય ને તો જ માણસ તમારી કિંમત કરે. પણ ખાલી પૈસાથી કાંઈ નથી થતું. હું એટલા પૈસાવાળાના ઘરમાં જાય તો મારું માન સન્માન ક્યાં? એ લોકો મારી કિંમત શું કરે ન કરે અને મને કેવી રીતે રાખે એ જોવાનું હોય ને. પૈસાવાળા છે એટલે મને કાંઈ કરવા નહીં દે અને વાતે ને વાતે સંભળાવશે કે અમે તને પૈણીને અહીંયા લઈ આવ્યા છીએ, તને વહુ બનાવીને અહીંયા લાવ્યા છીએ, એટલે જેમ અમે કહીએ એમ તારે કરવાનું. પૈસાવાળા હોય તો આપણે કાંઈ કહે ન હોકી. એવું નથી બટા. આ તારા જોગ હોય ને તો જ રમેશ કાકાએ સીંધ્યું હોય. અને એવું નથી જરૂરી કે રૂપિયાવાળા હોય ને એને અભિમાન હોય. ઘણા તું જોજે એટલા રૂપિયા હોય છતાંય વહુને કેવી રીતે રાખતા હોય, દીકરીઓને જેમ રાખતા હોય. આપણે બધું જોશું, જાણશું, પછી તારો સંબંધ ત્યાં કરશું. જો છોકરો સારો હોય ને તો બટા વધારે બીજું કાંઈ ન જોવાનું હોય. છોકરો સારો હોય તો કાંઈ વાંધો નથી, પણ મારી તો ખાલી એટલી જ ઈચ્છા છે કે હું લગ્ન કરીને જાઉં ને તો એ લોકો મારું માન સન્માન રાખવા જોઈએ, મને ઇજ્જત આપવા જોઈએ. એ લોકો મને કામવાળી સમજીને ન લઈ જાય. અને તમે જ્યારે લગ્ન પછી મારા ઘેરે આવો તો તમારી ઇજ્જત કરવા જોઈએ. સાચી વાત છે. હરેક સંતાનોને એના મા બાપ પ્રત્યે એવો જ પ્રેમ હોય છે કે મારા મા બાપને બધે સન્માન થાય. પણ આપણે અત્યારથી તો કાંઈ ન કહી શકીએ ને. ત્યાં તું જા પછી એનું વર્તન કેવું છે એ રીતે બધું માન મળે ને બેટા. હા એ વાત એ તમારી સાચી, પણ હું તો ના પાડું છું તમને. એક તો રમેશ કાકા છે ને એમના ઉપર મને પહેલેથી વિશ્વાસ નથી. પોતાની પાસે એટલા પૈસા છે ને એટલે જ્યારે જો ત્યારે પૈસાની જ વાત હોય એમની પાસે. અને છોકરો ગયો તો તે કેવો ગયો તો પૈસાવાળો. એને એમ હોય કે તું સુખમાં જા, તને કોઈ દી દુઃખ ન થાય, તે જેવું દુઃખાય ભોગવું છે એવું ત્યાં ન ભોગવવું પડે. એટલા માટે સારું ઠેકાણું સીંજ્યું છે. એમાં એનો શું વાંક છે બેટા? અને જોવામાં ક્યાં વાંધો છે? હજી ક્યાં આપણે કરી નાખ્યું ત્યાં? સારું તમારી જેવી ઈચ્છા. જો તમને એવું લાગતું હોય તો
મને કોઈ વાંધો નથી, પણ એ છોકરો આવે ને તો પહેલાં હું એને જોઈ સમજી કેવો છે એ છોકરો, એના સંસ્કાર કેવા છે, એનું પરિવાર કેવું છે, હા અંધી એ વાતું જોઈશ, અને પછી જો મને યોગ્ય લાગશે તો જ હા પાડી. પાક્કું બેટા, તારે જે પૂછવું હોય ને બધું દિલ ખોલીને પૂછી લેશ તું તારે. અને મને તો રમેશ કાકા ભલે આમ રૂપિયાની વાતો કરતા હોય પણ એની વાત ઉપર ભરોસો છે હો. એ કોઈ દિવસ તને દુઃખમાં તો ન જ નાખે. અને છોકરો એવો દેખાડશે ને કે 110% તને ઈ છોકરો ગમશે જ તે. સારું, હવે તમે તો આ છોકરાની વાતને લઈને બેસી ગયા, એવું લાગે છે કે થોડી વાર હું અહીંયા બેસીને તો તમે મારા લગ્ન કરાવી નાખશો સપનામાં. બેટા, હર કોઈ માની એવી ઈચ્છા હોય કે એની દીકરી છે ને સુખમાં જાય, દુઃખમાં નહીં. કારણ કે દીકરીને સુખ તો માને પહેલાં સુખ. હા બેટા. હા, આજે કાંતા માસી નથી આવ્યા? હા, આજે તો એ મંદિર એકલા વૈયા ગયા. હું અહીં ઉપાધિમાં બેઠી હતી ને તે મારું કાંઈ ધ્યાન ન રહ્યું. કાંઈ નહીં, તો એક કામ કરો, તમે બેહો, હું આવું છું અંદર જઈને, પછી હું તમને મંદિર લઈ જાઉં. સારું. બા, મેં ભાભી માને સમજાવીને વાત કરી, પણ એ છે ને કોઈ વાતે સમજે એમ નહીં. એ જેમ ભાવે એમ બોલવા માંડ્યા અને સામે તડાકા લેવા માંડ્યા. પછી તો છે ને મારાથી તે બોલવાનું ન બોલવાનું હંધું બોલાઈ ગયું. પણ બા સાચું કહું ને, મારો કાંઈ વાંક નહીં થામાં. મને છે ને આ બધા ખોટું કરે છે ને એ જ જોવાતું નથી. ભાભી તો ઠીક છે, પણ આ મોટા ભાઈ તો આપણા પોતાના છે ને, એને તો સમજવું જોવે ને. પણ નહીં, એ આંધળા થઈ ગયા છે ભાભીની પાછળ. બેટા, જ્યારે આપણા પોતાના જ ન સમજે તો પારકાને હું સમજાવવા. અને રહી વાત હેતલ વહુની, તો જેણે કોઈ દી મા બાપ હારે રહેવાની ઝંખના જ ન રાખી હોય, જેની ઈચ્છા જ ન હોય, એને આપણે શું સમજાઈ શકીએ. મેં તો તને તે દી કીધું હતું કે આપણે કાંઈ નથી કહેવું, જેવું હાલે છે એમ હાલવા દે. પણ તું કહેતો હતો, જીદ પકડીને બેઠો હતો કે હું મોટા ભાઈને વાત કરી. હવે મારી વાતને લઈને એ બેનો ઘર સંસાર તૂટે એવું કામ જ આપણે શું કામ કરવું જોઈએ? જે થવું હોય થાય બા. બાકી મને છે ને આવી રીતના તમે દખી થાવ ને એ નહીં જોવાય. બાકી ભલે ભગવાન ગમે એટલા દુઃખ મને આપી દે, મને એમાં કોઈ વાંધો નથી બા. પણ જ્યારે તમે તકલીફમાં છો ને ત્યારે મને ન ગમે બા કે ભાભીમાં આવું વર્તન કરે તમારી હારે. આ અંધી છે ને કરમની કઠણાઈ છે બેટા. માણાના નસીબમાં જે લખ્યું હોય ને એ થાય. તને ખબર છે, આ તારા બાપુજી હતા ને તો એ એમ કહેતા, તને છે ને ઘડપણમાં સુખ બહુ મળવાનું છે, કારણ કે તે તારા આહુ હરાની સેવા કરી છે. આ જોયું તમે કર્યું, તમે કોના પાછળ હું કર્યું ને એ અંધોય લેખા જોખા રાખવા માટે ઉપરવાળો બેઠો છે. આ મારા નસીબમાં લખ્યું હશે. નહીં બા, તમારા નસીબમાં આવું કાંઈ નથી લખ્યું. સારું જ લખ્યું હોય છે ભગવાને. પણ સાચું કહું ને તો આ મારા લગ્ન નથી થયા ને એટલા સારું થઈને જ આ બધું ભોગવવું પડે છે. એકવાર મારા લગ્ન થઈ જાય ને મારી બાયડી ઘરમાં આવી જાય ને પછી જોજો, હું છે ને એને હંધી રીતે સમજાવીને રાખી અને હંધી વાતની ચોખવટ કરી દઈ કે મારા બાની સેવા કરજે, મારા બાનું ધ્યાન રાખજે. ભાભીને પછી ભલે ગમે એમ રહેવું એમ રહી. અમારી બાયડી આવશે ને એ આખું ઘર સંભાળી લે. જોઈજો તમે. બેટા, હજી લગન તું ભણતો હતો અને હવે તે ભણવાનું મૂક્યું અને આ ખેતીવાડીમાં ધ્યાન આપી રહ્યો છે. હા, તું કહેતો હતો ને કે તારે આ કાંઈક ખેતીવાડીનો અભ્યાસ આવે એ કરવો છે, તો એ અભ્યાસ પૂરો કર. આ લગ્નનો વિચાર ન કર. આ ખેતીવાડીમાં તારે નવું કાંઈક કરવું છે, ક્રાંતિ લાવવી છે, એવી હંધી વાતો કરતો હતો તારા બાપુની જેમ. તો એ કર ને બેટા, આ હું કામ કરસ? બાપ, ઘરમાં જો શાંતિ હોય ને તો એ હંધું તો પછી થાય. પણ મને છે ને આવી રીતે જીવવાનું ગમતું નથી. આ ક્યાં લગન આવી બળેતરા કરીને જીવવાનું. એટલે હું છે ને એ હંધું પડતું મેલી દઈ.
નથી કરવું મારે કાંઈ નવું. આમે દુનિયા જેમ જીવે છે ને એમ જ જીવવાની છે. મારા કાંઈ નવા કરવાથી કે આ કાંઈ ક્રાંતિ લાવવાથી કાંઈ ફેર નથી પડવાનો બા. બરાબર છે, હાવ હાચી વાત કીધી હો. કાંઈ ફરક નથી પડવાનો, પણ પોતાના સપનાને રોંધીને આગળ વધવું ને બેટા, એ ખોટું છે. હું તને કે તારા ભાઈને કે વહુને કાંઈ ફરિયાદ કરું છું, કોઈને નડું છું, તો પછી તું હું કામ વિચારે છે? મને એક વાતની શાંતિ છે કે મારો નાનો છોકરો મારી હારે છે, મારું ધ્યાન રાખે છે. હું ઈશ્વરને એટલી જ પ્રાર્થના કરું છું કે જીવડાવે ને ત્યાં સુધી છોકરાઓના મોઢામાંથી માં કહેતો શબ્દ બંધ ન કરાવતો. નહીં બા, હું છે ને આવું ક્યારેય નહીં થવા દો. અને આમે તમે અમને નાનપણથી લઈને એ ભાઈઓને અટાણ લગી કોઈ વાતનું દુઃખ નથી પડવા દીધું, કોઈ વાતની કમી નથી રાખી. તો પછી બા, અટાણે અમારો સમય છે કે અમે તે તમને ખુશ રાખીએ. આવી રીતે મૂંઝાઈને રહ્યો ને એ ન ગમે. ભલે તમે કાંઈ કહો નહીં, પણ આખરે એક દીકરા તરીકે સમજવું ને એ અમારી ફરજમાં આવે છે બા. એટલે જ તમે નક્કી કર્યું છે કે હવે છે ને હું લગ્ન કરી લઈ. લગ્ન કરીને મારી બાયડી અને હું અમે બેય તમારી સેવા કરશું. જોજો તમારે કોઈ વાતની કમી નહીં આવવા દે. બેટા, નસીબમાં જે લખ્યું હશે ને એ થાય. તને જેમ ઠીક લાગે ને એમ કર. ઠીક છે, અટાણે હું વાડીએ જાઉં છું, પછી સાંજે મળીએ પાછા. હો બા, સમયસર જમી લેજો. એ હા, હાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હે હરી તું ગાડું મારું ક્યાં લઈ આ લે. હા તો મહેશભાઈ લાગે છે. મહેશભાઈ શહેરમાંથી અહીંયા આવ્યા ક્યારે? હો મહેશભાઈ, હો મહેશભાઈ. હા હા હા, કોણ? એલા હું છું, મને ન ઓળખો? હા, અરે તને તો ઓળખું જ ને. અરે મહેશભાઈ, સીતારામ સીતારામ. આ બહુ ઝાઝા દાડે તમારા દર્શન થયા. હે પ્રભુ, આ શહેરમાંથી પાછા ક્યારે આવ્યા? પછી 2 દિવસ છે અને આજ મને એમ જો વાડી આટો મારતો ચા, મેં કીધું આ કોણ અવાજ કરે? તું હતો. અરે તો અમારા ધન ઘડીને ધન ભાઈ કે આ તમારા જેવા શહેરના મહાપ્રભુ અમારી વાડીએ આવશે. હાલો હાલો તો આપણે વાડીએ ચા બનાવીને પી. ના ના, અત્યારે મારી વાડીએ જાઉં છું આટો મારવા. કેદું નો ગયો ને મેં તો જોઈ આવું. હાલા ભાગ્યા બધું. તમારે તો સારું છે હો. આ શહેરમાં રહેવાનું, શહેરમાં નોકરી ધંધા કરવાના, અને અહીંયા પાછું ભાગ્ય વાડી આપી દેવાની. અહીંયાથી ભાગે મળે, ત્યાંથી શહેરમાંથી તમને આવકે મળે. હે, ખરી જિંદગી છે તમારી. ના ના, એ તો તને લાગે જલસા, પણ હવે આ મને ભાગ્યો હારો મળી ગયો. અને ત્યાં શહેરમાં થોડુંક કામકાજ હોય એટલે મારો ધંધો હાયલા કરે. ત્યાં અહીંયા ભાગ્યો મળી ગયો હારો, એટલે આપણું બધું ભગવાનની દયાથી બધું સેટ થઈ ગયું. હા ભાઈ, હા તમારે બધું તો રેડી થઈ ગયું, પણ અમારે જવો ને હજી ઘરમાં બળેતરા છે. વિચાર કરતો હતો કે હવે નજીકમાં છે ને કોઈ સોડી હારી મળે ને તો મારે લગ્ન કરી નાખવા છે. પણ તું કંઈક ઓલું કંઈક ભણતો હતો ને? હા, એગ્રીકલ્ચરનું કંઈક કરવાનું હતો, ખબર છે? એ ઓર્ગેનિક ખેતીનું. હા, એ સરકારમાંથી હમણાં બધું કંઈક આવ્યું હતું ને, તેમાં મેં ફોર્મ ભર્યું હતું. હા, એ ત્યાં મને વાત કરી હતી કે તું એ કંઈક કરવાનો છે, ખબર છે તને? હા, એ ગામવાળા બધા કહેતા હતા કે તું ભણેલો ગણેલો છો તો થોડુંક ધ્યાન દે. તે મેં ભર્યું, પણ મને લાગતું નથી કે હવે એમાં કાંઈ વધારે ધ્યાન આપી શકું. આ ઘરની બળતરામાંથી બહાર આવું તો કાંઈક ત્યાં ધ્યાન આપી શકું ને. જો ઘરની બળતરાવું તો છે ને બધાને હોય, કાંઈ તું પેલો એવો માણસ નથી કે એમાં ઘરમાં તકલીફ હોય, બધાને હોય. એટલે એ તું એક વાર મૂક અને જ્યાં ધ્યાન દેતો હતો ને, તું જે કરવાનો હતો ને એ તું કર. હું તો એમ કહું છું. ના ના, અને લગ્ન તો છે ને 2 વર્ષ પછી થાય, એવું જરૂરી થોડું જ કે હમણાં જ કરવા. નિરાતે કરજે, પણ તું ઓલા એગ્રીકલ્ચરમાં ની જે કરવાનું હોય કરીને જ તને એમ લાગતું હોય કે મારે આ કરવું છે તે કરી લેવાય. મહેશભાઈ, મને લગ્ન કરવાની કે ઘરમાં મારી બાયડીને લાવવાની કોઈ ઉતાવળ નથી, પણ આ મારા ભા હેરાન થઈ રહ્યા છે ને એટલા માટે જ મારે આ નિર્ણય લેવો પડે એમ છે. એટલે તારા બા કઈ બીમાર પડી ગયા? શું છું છે? જુઓ ને, હમણાંથી હાજા નરવા રહ્યા જ કરે છે. ડાક્ટરે કીધું છે કે તમારે છે ને કોઈ કામકાજ કરવાનું નહીં ઘરનું, અને આરામ કરવાનો બને ને એટલો. પણ તારે ક્યાં ઉપાધિ છે? રામ જેવો મોટો ભાઈ છે, ભાભી છે, તારે તો એ ક્યાં તારે લગ્ન કરવા પડે એમ છે? એ તો બધા છે જ ને ઘરમાં.
કેવા પૂરતું છે. હે બાકી નથી મોટા ભાઈ ઘરમાં ધ્યાન આપતા કે નથી મારા ભાભી. હા મારા ભાભી છે ને મારા બાને જેમ ફાવે ને એમ બોલે છે, ગમે ત્યારે તતડાવી નાખે. અરે સમયસર જમવાનું નથી આપતા. બોલો હવે આવી રીતે મારા બા હેરાન થતા હોય અને હું બહાર ધ્યાન આપું, ઘરમાં ધ્યાન ન આપું, તો તમે જ કહો હા મારી ફરજમાં આવે કે નહીં હા ઘરમાં ધ્યાન આપવાનું? હું વાત કરશો આ મોટા ભાઈનું તું કહેશો ભાભી, એવું તો કંઈ લાગતું નથી આમ તો. લાગે નહીં, બાકી ઘરની પીડા હોય નહીં ઘરના લોકો જ જાણે. હું તમને કંઈ થોડો આવી બધી ખોટી વાતો કરવાનો છું. ના ના પણ એ તો જુઓ મહેશભાઈ, તમે અમારા હેઠા પાડોશી રહ્યા એટલે તમને કહું છું કે મારા લાયક કોઈ ગરીબ ઘરની દીકરી હોય ને અને તમને લાગે ને યોગ્ય છે તો તમ તારે ધ્યાન દેજો, નકર કાંઈ વાંધો નહીં. ના ના ગરીબ ઘરની દીકરીને એવું ધ્યાનમાં તો છે જ મારે એકાદી બે છોકરીઓ દીકરીઓ, પણ હું કહું છું તો આ તે મગજમાં બેહાડી લીધું આ ગરીબ ઘરની દીકરી હોય તો જ એ હરખી રીતે રહે એવું તારું માનવું છે? હા આ ભાભી છે તારા એ ગરીબ ઘરના છે ને, એ ક્યાં એટલા બધા પૈસાવાળા છે? સદાય ભણેલા ગણેલા તો છે ને. હા ભણતર છે ને એ જ માણાને છે ને પાછા પાડે છે. સાચું કહું ને તો હા ભણેલો માણસ છે ને એ એમ સમજે કે આવું મારે ન કરવું જોઈએ, એમાં 70 જાતના તરક કાઢશે. બાકી અભણ માણા એને તમે કોઈ કામ સીંધી દેજો, એ કોઈ તરક કે વિતરક નહીં કરે, એ તરત જ કામમાં લાગી જાય અને કામનું પરિણામ લાવીને આપી દે. હા એવું જ છે. તારી વાત હાચી છે, પણ ભણેલ ગણેલ હોય તો એ સમજી શકે. આ તું ભણ્યો થોડુંક ગણ્યો છો તો આ તને નો એમ થયું કે ભાઈ હું હવે લગ્ન કરી લઉં હાલ? ભણ્યો ને એટલે જ કહું છું કે મને ભલે છોકરી ભણેલી ગણેલી ન હોય ને એ હાલ છે, બાકી આ મારા ભાભી જેવી કાટ હોય ને એ નહીં હાલે. બસ હું મારા બાને ખુશ રાખવા માગું છું, બાકી જે થાય એ મારો ભગવાન જોઈ લે. બીજું હું હા તો કાંઈ વાંધો નહીં, મારા ધ્યાનમાં છે ને એક ઠેકાણું સારું છે અને ગરીબ ઘરે છે. પછી તો આ અંજળની વાત છે, હું વાત અકાવે આગળ અને જો થઈ જાય તો પછી ભગવાનની ઈચ્છા. ઠીક છે, હો તમને જેવું બરાબર લાગે એવું. હાલો હાલો ઝટ. આ તમારા બાપાઈને જો લાગે છે વાડીએ તમારી વાટ જોતા હોય છે ને અહીંયા મારે તે કામ છે, કામના બાર. એવું શું છે કેમ લાગે? આવશે હા આવશે જો ને પણ એથી હાલો આવે છે. હાલો હાલો ઝટ વાડી ભેગા થાય. હાલ તો તે હાથ કર્યો તો મેં કીધું આ કોણ હાથ કરે? લે અંતે આજે કેમ તમે કપડાં હંકેલો છો? રોજ હું ઝંકેલું છું. કદાચ મને એમ લાગે છે કે તમારી આંખને દેખાતું ઓછું થઈ ગયું છે. બે કપડાં હંકેલો એમાં તો હું થઈ ગયું, કઈ શરીર ઓછું નહીં પડી જાય? મેં તમને પૂછ્યું મારું શરીર ઓછું પડે છે કે નથી પડતું? મેં તમને કશે બતાવ્યા નહીં ને? તમે તમારું કામ કરો, મને મારું કરવા દો. હું તમને કહું છું હવે કે મને જમવાનું આપો કે મને કંઈક કરો, હું મારી રીતે થાય એમ ધીમે ધીમે કરી લઉં છું ને. તો હું કામ ખોટી મગજમારી કરો? ઝઘડા ઊભા કરવા એ તમને બહુ મજા આવે છે? મને કાંઈ મજા નથી આવતી. હા મને થોડો કાંઈ શોખ થાય છે હા તમારી યારે આવું બોલવાનો, પણ સાંભળો હું છે ને હા તમને તમારું કામ હોપવા આવી છું. મારું કામ? હા. મેં મારા હંધાઈ કામ કરી લીધા. બહાર વાળવાનું હતું એ વાળી દીધું, પછી પાછળ કપડાં હુકવવાના હતા એ હૂકવી દીધા, અને બીજું કાંઈ કર્યું નથી. એટલે સાંભળો આ હું બહાર જવાની છું તો સાંજે આવું કે ન આવું હા તમે કપડાં ને એવું ધોઈ નાખજો, કચરા પોતા કરી નાખજો અને રસોઈ બનાવી નાખજો. હો મારા પૂરતું છે ને થોડુંક જ બનાવજો, કદાચ હું બહાર કંઈક ખાઈને આવું તો બગડે નહીં ને રસોઈ એમ. પણ તમે ક્યાં જવાના છો? અને વાત રહી કપડાની, તો હમણાં તો મેં કપડાં ધોયા, હવે કેવા કપડાં? હે રહ્યા હા ઓલા ગોદડા ને એવું બધું બહુ મેલું છૂતું તે મેં કાઢી નાખ્યું છે ધોવા. તમે કેવી વાત કરો એતલવો? તમને ખબર છે મારી તબિયત ન સારી રહેતી અને ગોદડા હવે આ ઉંમરે મારાથી ધોવાય? અરે હું એમ કહું છું કે તમે કઈ વાતની દુશ્મની કાઢો છો? આ ગોદડા ધોવા માટે તમારે જ આવવું પડે અને હું એકલા હાથે આવી રીતે કેમ ગોદડા ધોઈ શકું? ધોવા પડે ને. હા તમારે કઈ કામ નથી કરવું ને એટલે તમે નાટક કરો છો બધા, બધી ખબર છે. હા મીઠું મીઠું બોલીને કદાચ સટકી જાવ, પણ સોરી હું તમને છે ને સટકવા નહીં દઉં, સમજ્યા? એટલે કામ તો તમારે જ કરવું પડશે. અને સાંજે છે ને સાંજે હું મોડી આવી એટલે વાસણ બધું ધોઈને આમ બધું વ્યવસ્થિત કરી નાખજો. આ પછી હું આ થાકી પાકી આવું ને ઉપરથી કામ કરું ને એવું પછી મારથી કામ ન થાય.
એ અંધી વાત સાચી કે તમે બહાર જાઓ છો, મને કામ આપીને જાઓ છો, પણ ક્યાં જાઓ છો એ તો કયો. એ તમારે વહીવટ કરવાની કાંઈ જરૂર નથી. આજ લગીન મારા ધણીયાએ કોઈ દી મને નથી પૂછ્યું કે તું ક્યાં જવાની છો, હું જવાની છો. તો તમે કોણ છો પૂછવા વાળા હે? તમારી હાહુ. તો આ ઘરની નોકરાણી બનીને જ રહેવું પડશે હવે તમારે. કેમ કે હવે હું મહારાણી બની કે નહીં આ ઘરની? મને સમજાતું નથી કે આખી જિંદગી તમે જવાન રહેવાના. હા, તમારે વહુ દીકરીઓ જમાઈ કાંઈ આવશે જ નહીં. હા, આવશે ને તો હું મારા વ્યવહારો સંભાળી લઈ. હા, તમારે આ જાતિ જિંદગી છે ને બળિતરા કરવાની કાંઈ જરૂર નથી. હા સાચી વાત છે. મારે શું કામ બળતરા કરવી જોઈએ? તો હંધાય કામે તમે જ કરી લેશો ને. હું કામ કામની બળતરા કરું? હા, તમે બહાર ફરવા જાઓ, હરવા જાઓ, જે કરવું એ કરવા જાઓ, એમાં મારે તમારા કામની બળતરા કરવાની ક્યાં જરૂર છે? હું તો મારા જેટલું ખાઈ અને મૂકી દઈ. હા, બધું તો તમારું છે, તમે મહારાણી છો આ ઘરના, તો હંધુય કામ કરી લેશો. અને જુઓ, મને કોઈ વાંધો નથી. આ ઘર તમારા કહેવાથી તો તમારું નહીં થાય ને. ભૂલતા નહીં હો, હજી આ ઘર મારા નામે જ છે. એટલે જ તો તમને હા સેવી આ 3 ટકના તાજા રોટલા હું કરવા દેવીશ ખબર તમને? આ હાટું કે ઘર તમારા નામે છે, પછી તો ઘર અમારા નામે થઈ જાય, પછી તમે અને તમારો નાનો દીકરો બંને આ ઘરની બાઈ. આ ઘર મારે કોને આપવું ને એ તો મારે નક્કી કરવાનું. પણ આ ઘર લેતા મને આવડે જ છે સારી રીતે, સમજ્યા? સાચી વાત છે. ક્યાંક એવું ન થાય કે તમારે જ આ ઘર છોડીને જવું પડે. એવું તો ક્યારેય નહીં બને. સપનામાંય ખરાબ સપનું આવે ને તો એવું સપનું તો ક્યારેય ન આવે, સમજ્યા? એટલે એ વહીવટ કરવાની તમારે કાંઈ જરૂર નથી. આ તમારે છે ને આ ઘરના કામ કરવાના, ખાઈ પીને જલસા કરવાના. બરાબર છે, ખાઈ પીને જલસા જ કરું છું. હા, એની ચિંતા ન કરો તમે. આ બધું કામનું જે મને સંભળાવ્યું છે, આ કરી નાખજો, પેલું કરી નાખજો, જમવાનું બનાવી રાખજો, ઉંમર થઈ ગઈ, થાય એટલું કરી. હે ભગવાન. અને નહીં થાય ને તો રામ રામ. લે જો, હા ઉંમર થઈ ગઈ છે ને થાય એટલું કરીને આવા બધા બાના મારા સાંભળવાની જરૂર નથી. હા મેં તે આ તમારો નાનો દીકરો તમને દૂધના તપેલા ભરીને તો પાય છે. હા, પછી હું તમારે જોવે છે. હા, શું સાચી કહું? વાત છે. હા, તમે છે ને તમારા નાના દીકરાને થોડી સલાહ શિખામણ આપો. કોની હારે હું વ્યવહાર કરવો? હવે હું એની ભાભી છું, એનાથી મોટી છું, તોય મારી હારે વડસટ કરતો તો બોલો. ખરે એનાથી માનું દુઃખ નથી જોવાતું. હા, મારા મોટા દીકરા જેવો નથી ને, બાયડી ગેલો થઈ ગયો, માએ જે કર્યું એ ભૂલી ગયો. હજી તમારા નાના છોકરાને હોવ ન થાય, આવશે ને તો એ ખબર પડશે કે કોણ બાયડી ગયેલું થયું ને કોણ નથી થયું. કાલ સવારે એ બાઈ આવીને નવી તો પછી છે ને આ તમારા નાના છોકરાને મુઠ્ઠીમાં કરી લે. જોયું જાય સમય બળવાન. હા હા, કોને ખબર છે ભવિષ્ય શું છે, મારું કે તમારું? હા, શું કહું ને તો આ મને તમારી હારે માથાકૂટ કરવાની જરાય પસંદ નથી. તો હું કામ કરસ? તમારો સ્વભાવ જ એવો છે કૂતરા જેવો, ખબર જ નથી પડતી. હા, તમને પ્રેમથી બોલાવું કે વડકા ભરું? વડકા જ ભરવા પડે ને સ્વભાવ પ્રમાણે. બરાબર છે, ઠીક લાગે ને એમ કરો, જેવા જેના સંસ્કાર. હા, સંસ્કાર ઉપર તો જવાની તમારે જરાય જરૂર નથી. અને અંધાય કામ થઈ જવા જોવે, નકર પછી ખાવાનું નહીં મળે. સાંભળજો. બાપ, હા હું આ તમને ડાક્ટરે ના પાડી છે ને કે કોઈ કામ કરવાના નથી, તો હું કામ ને ખોટી માથાકૂટ કરું છું બા? તું કાં ન સમજતો બેટા, કામ તો કરવા પડશે ને. આ બહારના હંધાઈ કામ હું જ તો કરું છું. કચરા વારવા, આ બધું ઘાસ કાપવું, એ હંધુય હું કરું છું. હા, ન કરું તો પછી કોણ કરશે મને કે? હું કરી નાખી, બાકી તમારે કાંઈ કરવાનું નથી. શું બા, હા તમારે છે ને તમારી તબિયતનું ધ્યાન રાખવું જોઈએ. બાકી ઘરમાં ભાભી ઉપરથી યાદ આવ્યું, ભાભી ક્યાં ગયા છે? આ ઘરમાં ક્યાંય દેખાતા નથી. ભાભી, તારા ભાભી અને મોટા ભાઈ પિક્ચર જોવા ગયા છે. કહેતા હતા કે પિક્ચર જોવા જવાનું છે,
હંધુય કામ તમે કરી લેજો ઘરનું. અને હાલ તું આવ્યો છે તારા માટે રોટલા ગળી દઉં પહેલાં. મારે રોટલા ખાવાની જરાય ઉતાવળ નથી બા, પણ તમે જ કહો આવી રીતે આવા ટાણે કોણ પિક્ચર જોવા જતું હોય છે? હા જુઓ, આ પાછળ જુઓ મેઘરાજા છે ને પાછળ જ હાલ્યા આવે છે. આ વાડીનું કામકાજ બધું એમને પડ્યું છે, નથી વાડીમાં ધ્યાન આપતા કે નથી ઘરમાં ધ્યાન આપતા. સાચું કહું ને બા, તો હું છે ને હવે મોટા ભાઈથી કંટાળી ગયો છું. જવા દે ને બેટા, કોને કહેવા જાવું? મને કે અશોકને કાંઈ પણ કહીએ છે તો એમ કહેશે કે મારી બાયડી હંધુય કરે જ છે, અને ભાઈડીને કહીએ તો એ એમ કે આમ છે ને તેમ છે. હા, એવા મગજમારી ઘરમાં ઊભી કરવી, રોજના ડખા કરવા, એના કરતાં ન કરેલું સારું. હું કહું છું તું આ હંધી મગજમારી છોડ. મને ખબર છે એ નહીં સુધરે, એનામાં સુધારો જરાય નહીં આવે. એ તો મને ખબર છે, પણ બા આ બધી બળતરાની વાત મેલો. એક હારા હમાસાર છે. હારા અમાસાર? હા, કેવા હારા અમાસાર? બોલ બેટા. આ ઓલા શાંતિ દાદાનો દીકરો નથી હા. મહેશ, હા ઈ સુરત શહેરમાં ગયો તો. હા 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 હા, તે ઈ આવ્યો તો, આ મળ્યો તો મને વાડી કોઈ. હું કહેતા હતા. બસ આ થોડી ઘણી શેરની વાત કરી, પછી મેં એને કીધું કે ભાઈ તમારે તો બધાને બહુ સારું છે, અને અમે તે હવે અહીંયા ગામડામાં તો હું રાખ્યું છે, તો મેં વિચાર કર્યો છે કે હું ઝટ લગ્ન કરી લઉં, અને લગ્ન બગન કરીને પછી મારે શહેરમાં થોડુંક રહેવાનો વિચાર છે, તો હું શહેર બાજુ વળું. તો એણે કીધું કે આ લગ્ન કરવાની ઉતાવળ શું છે આટલી બધી? પછી મેં હંધી વાત કરી છે માંડીને. આમે આપણા હેઠા પાડોશી છે, આ શાંતિ કાકાને બધી ખબર જ હોય. આ શાંતિ કાકા વાત કરે ને ખબર પડે, એના કરતાં મેં કીધું હું જ વાત કરી દઉં. એટલે એણે શું કીધું ખબર છે બા, કે એના ધ્યાનમાં છે ને 2-3 કોક ગરીબ ઘરના લોકોની સોડિયું ધ્યાનમાં છે, તો હા એ વાત કરશે મારી, અને કોઈ છોકરી હશે ને તો તમને બધી વાત કરશે આવીને. સો મારી વાત સાંભળ, એને કે કોક છોકરી હોય ને તો આપણને બતાવે, અને તારા મોટા ભાઈની વાત તો કરવી પડશે ને. એને વાત નહીં કરીએ તો એ રમલી આ તારા સોરાને લે. હા જો વરસાદ આવે છે ને આ રમલીનો સોરો છે ને આ બહાર જ નીકળી જાય છે. પણ આ હંધી વાતમાં સાંભળ તો કરે. હું કહું છું કે આ તને ખબર છે તારા મોટા ભાઈને વાત નહીં કરીએ તો કેમ થાય? એને વાત તો કરવી જ પડશે ને. નહીં બા, એને વાત કરશું ને તો એ જોજો કાંઈક નહીં કાંઈક ખામી કાઢશે. અને મને તો એ ખબર છે કે મોટા ભાઈ છે ને આ વાતનો વિરોધ જ કરશે, અને તરત એમ કે આવા બધા ખોટા ખર્ચા થાય ને હમણાં તાર લગ્ન કરવાની જરૂર હું છે ને તું ઓલું બધું કરશો એ બધું કરી એમાં ધ્યાન દે નહીં તો આવક થાય. એટલે બા એને હમણાં મહેરબાની કરીને કોઈ વાત ન કરતા, પહેલાં છે ને વાતને પાકી થવા દો. આ મહેશભાઈનો ફોન આવે છે કે મળવા આવે છે કે નહીં એ બધું થાય ને પછી વાત કરશું. એ સારું તું કે ને એમ, પણ હવે હાલ રોટલા ઘડી દઉં. હા, આખો દી વાડીએ જાય છે પણ ખાવામાં ધ્યાન નથી દેતો, અને આ રમલીનો સોરો બહુ હેરાન કરે છે. હાલ તું હાલો, હાલ હું તને લઈ જાઉં. અરે પણ બા ધીરે ધીરે, હા ધીરે ધીરે. હું તને શું કહું, હું આ ઝીણો ઝીણો વરસાદ આવે છે તે તો તું અહીંયા લઈને શું આવી? કઈ એવી વાત હતી? વાત જાણે એમ છે ને હા. કે આ ઘરમાં થાય એમ નથી. નકર આ તમારો નાનો ભાઈ સાપલો એ સાંભળી ગયો હોય ને તો બાને કહી દે. એવી તે કઈ વાત છે? હે, હા પ્રોપર્ટીની, હા હંધી મિલકત છે ને તમારા બાને નામે છે, તો હવે કંઈક એવું વિચારવું પડશે ને કે હંધી મિલકત તમારા નામે થઈ જાય. હા એલા એ તો મને મગજમાં નહોતું. તમારે ક્યાં આમ તો કઈ મગજમાં રાખવું જ છે, બીજી બધી વાતો જ મગજમાં રહે. જે મેન મુદ્દાની વાત છે ને એ કોઈ દી રહેતી જ નથી મગજમાં. હા પણ જો આ વાડી આ ઘર બધું બાના નામે જ છે, અને આપણે અત્યાર સુધી ભૂલ કરતા હતા હો. એની ભૂલ. હા, બાને હેરાન કર્યા. આ બધું આ દેવાંગને દઈ દે તો એ વાત એ હાચી હો તમારી. હા તો વિચારવા શું છે, બાને મેં આજ સવારે જ કીધું ને કે મારે બહાર જવાનું છે, તો મને શું કે ખબર, મારે આ મિલકત કોને દેવી ને કોને નહીં એ તો હું હંધી રીતે જાણું છું. પણ હાસું કહું ને તો આ દેવાંગને તો નોસ દે ને, હજી ક્યાં એના લગ્ન થયા છે, વાંઢેશ્વરાય છે. અરે પણ લગ્ન નથી થયા, પણ લગ્ન થાહે તો ખરા કે નહીં? એ વાત એ હાચી. હે, હારી એની બાયડી કેવી આવે ને કેવી નહીં, હે આપણને ઘરમાંથી કાઢી મૂકે એવી આવશે તો હેરાન થઈ જાવ. ઘરમાંથી કાઢી મૂકવાની વાત તો અલગ રહી, પણ આમાં આપણું નામ નહીં લખાય તો? હે, કેટલી વાડી છે, લીલી વાડી છે. સાચી વાત છે હો તમારી. આ કામમાં જો આપણે પાછા રહી ગયા ને તો આપણે જિંદગીમાં કાંઈ કર્યું જ ન કહેવાય.
થઈ આ બધું મહેનત કરી બધી પાણીમાં ગઈ કહેવાય પાણીમાં. પણ તો હવે કાંઈક રસ્તો તો કાઢવો પડશે હો. આ મિલકત હંધી તમારા નામે કરવા હાટું કાંઈક તો કરવું જ પડશે. પણ મને એક વિચાર આવે છે. કેવો વિચાર? અત્યાર સુધી બાને આપણે હેરાન જ કર્યા છે ને, હમ. તો હવે જેટલા હેરાન કર્યા છે એટલા જ આપણે હાસવાના ચાલુ કરવી તો તો બાને શક ન જાય? એટલા શક ન જાય એને ક્યાં કાંઈ ખબર પડે હે? ભલે મારા બાયરા પણ એ છે ને આ બીમાર જ એટલા રહે ને એટલે એનું ધ્યાન છે ને એની બીમારીમાં જ છે સમજી, એટલે એ ખાવામાં. એ વાત તો હાચી છે. કાંઈક બીજું હોય તો કયો ને. બીજું તો હું કહું તને, બીજું તો કાંઈ એક કામ કરું, હા આપણે બાને મારી કુટીને અંગૂઠો લઈ લેવો છે. એ કરાય હો. અંગૂઠો આમ પરાણે ન લેવાય, કાપીને પછી અંગૂઠો મારવીને એ તો થાય. વાહ, હે? હું આઈડિયા આપ્યો છે તમે તો પણ રેવા દે. જોરદાર. આ બાજુવાળા નહીં ના બેન રહ્યા ને એ બહુ પંચાયત કરે એવા છે. અને અંગૂઠો કાપ્યો અને રાઈડ નાખી તો ડાયરેક્ટ ઘરે આવે કે નહીં? તમારી વાત એ હાચી. હા, નૈના બેન ને બીજું કઈ કામ નતો, આખો દી ગામની પંચાયત કરતા હોય. હા, એના ઘરમાં છોકરાને વહુ છે એની પંચાયત કરતા હોય તો આપણા ઘરને શું છે? સાચી વાત છે. તો એમ સમજો, મેં તને કીધું ને એને હાસવવી, અંગૂઠો લેવામાં ને લેવામાં જો ઈ રાયડું નાખવા મળે ને બધા આજુબાજુ વાળા ભેગા. અંગૂઠો ન કપાય ને, તો? બાને છે ને આપણે ખાવામાં 4-5 ઘેરના ટીકડા નાખી દેવી. બા હોઈ જાય પછી આમ અંગૂઠો પકડી આમ કરીને મારી દેવી. ના ના ઈ નથી કરવું, રેવા દે ને. ઈ ઘેરના ટીકડા મંટુ લેવા મોકલે ને તો હું ઝેરના ટીકડા લઈને આવે. મારું આવું મગજ કેવું શીતલ ખબર ચાલે, આવું વૈયા જાય તો પછી બધું આપણા પડ્યું રહે. એ વાત એ હાચી. હા, વયા જાય ને આપણે જેલમાં વયા જાવ. તો એ જેલમાં તો નથી રહેવું હો. હા તો આ તમે કીધું ને એમ જ કરવી. હા, બા આગળ છે ને હવે મીઠી માનું થવું જ પડશે. હું કેવું છે તમારે? હાવ ભોળું થઈ જવાનું. હાવ. જો ગમે એ માણા હોય ને એને બે ચહેરા હોય મોઢા, હમ. સમજે તું? એટલે એક ભોળો હોય અને એક વેલો હોય. એટલે સારો લાગતો હોય ને એની આગળ ઈ ભોળો રહેતો હોય, અને ખરાબ લાગતો હોય ને એની આગળ ઈ છે ને ઓલા ગુંડા જેવો લાગતો હોય. શું કહેવાય પેલું ઈ ફિલ્મમાં શું હોય, વિલન જેવો રાખે. આ તમને બહુ આવું આવડે હો. આ જે કરવાનું છે કામ ઈ કરો ને, વિલેનની વગેરેની વાતો કરો છો. હા, ભાઈ વાત હાચી. બસ ઈ તને જે કા વાત કરવાની હતી ને ઈ કરી દીધી. પણ બાને અત્યાર લગીન મેં હાસવા નથી, બરાબર? હા તો તો હવે મને નો તને આવડે ને કઈ રીતે હાસવાના ઈ તો કયો. મુહૂર્તમાં છે ને શીરો બનાવી, એને છે ને શીરો બહુ ભાવે. એને ભલે ડાયાબિટીસ રી પણ પરાણે છે ને ખવડાવવાનો. ખાય ડાયાબિટીસમાં શીરો. એને કઈ આ છે ને આમાં ડાયાબિટીસ ની દવા નાખી છે એમ કહી દેવાનું, થોડુંક મગજ આંક ને. સમજી? ઈ વાત એ હાચી હો તમારી. હા. હા, એમ કરાય. પછી બા પાણી માંગે ને તો બાને દૂધ દેવાનું. હા, દૂધ દેવાનું. પણ બાને શક નહીં જાય ને? નો જાય. તું ઈ હું કામ વાત કરશો? મેં માન રસ્તો કાઢ્યો હોય ને ત્યાં કે એમાં ત્યાં બહુ ઓલા બમ્પ છે, રોદા છે, એવું નહીં વિચારવાનું, ગાડી હાકે જ જવાની. તમારી સમજી? વાત એ હાચી છે. આ જીવનમાં આગળ વધવું હોય તો કષ્ટી તો ભોગવવી જ પડે. વાત જ એ છે અને ને. આપણે બધી મિલકત લેવી છે. હા. પછી થોડાક દી નોકરાણીની જેમ કામ કરવાનું ને પછી તો ટેસડા જ કરવાના છે આખી જિંદગી. ટેસડા જ કરવાના છે. વાહ વાહ, તમે છે ને બહુ સારો મગજ હકાર્યો છે હો. આવો મગજ પહેલા હકારવાનું કીધું હોત ને તો અત્યારે મિલકત આપણા નામે થઈ ગઈ હોત તમારી દાદી. ઈ વાત હાચી, પણ મને છે ને અત્યાર સુધી બા ઉપર છે ને દાજ ચડતી હતી. અને તારે બેનપણી ને ત્યાં જવાનું હતું ને કાંઈક વાત કરતી હતી. સાઉથ છે, હાલો ન્યા જ જવાનું છે. આ દેવાંગભાઈ બહુ હવા કરતા હતા. હું મારી માને જમાડ દઈ, હવે ખબર કેવું જમાડે. એટલે આપણે બહાર જમવા જવાનું છે, બરોબર? તો ખર્ચો તારી બેનપણી ની આપી દે ને. ઈ થોડી આપે, આ હું લઈ જાઉં છું તો મારે આપવાનો હોય. હાલો આમ ખર્ચાની પડી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હર્ષાબેન, મેં વાત કરી હતી ને તમને, હા હા આ દેવાંગ અને એના મમ્મી રીચાબેન. હા. કેમ છો? મજામાં ને? એ હા હો, મજામાં. જો તમને એક સાચી વાત કહું ને તો આ તમે તાત્કાલિક કેવડાવ્યું ને એટલે જ આજે આવી ગયા. પછી શું છે કે આગળ પાછળ મોડું વહેલું થાય અને તમે કંઈક બીજું જોઈ લ્યો તો એટલા માટે. હા, આ અમારા રમેશ કાકા છે ને એમને ઉતાવળ હતી એટલે આમ ઉતાવળમાં તમને બોલાવવા પડ્યા. હા, તે વાંધો નહીં. પણ હું શું કહું છું તમને બેન, જો અમારો છોરો છે ને, મારા દીકરાનું ભણતર પૂરું થયું, પછી એને ખેતીનું ભણવું હતું. પણ હા, શું કહેવાય, સમયને સંજોગ એ ભણવા તો માંગે છે, પણ જોઈએ હવે આગળ શું થાય. વાડીનું કામ એના માથે આવ્યું છે એટલે એને ભણતર મૂક્યું. હા, પણ ચિંતા ન કરતા. મને પૂરેપૂરો વિશ્વાસ છે કે મારા લગ્ન થઈ જાય ને બધું ઠરીને થામ થઈ જાય ને પછી તે
હું આગળ આ ખેતીની લાઈનમાં કાંઈક તો નવું કરી જ તે. બહુ સારો વિચાર કહેવાય. આ બસ મહેશભાઈનું કહેણ હતું ને એટલે કીધું કાંઈ નહીં, આપણે એકાબીજા બેહીને વાતચીત કરી લઈએ. મહેશભાઈની તો અમારા વરહો જૂના પાડોશી છે, એટલે એ અમને બહુ સારી રીતે ઓળખે છે. જુઓ, મારે વસે બોલવું તો ન જોઈએ, પણ જો આ સંબંધ નક્કી થઈ જાય તો મારી તો એટલી દિશા છે કે તમે જેટલું માન મને આપો એટલું માન સન્માન તમે મારી બાને આપો. હા હા, કેમ નહીં. તમારા બા એ મારા બા સમાન જ કહેવાય ને, અને વડીલોની સેવા કરવી ને એ તો આજના દરેક યુવાનોની ફરજમાં આવે છે, એટલે ચિંતા ન કરતા. અને ઉપાધિ કરતા નહીં, હું એકબીજા બેને ઓળખું છું તો જ હું એમ આગળ હાલ્યો હોય ને. સાચી વાત છે. બસ તમારા ભરોસે છે, બાકી તો અમારે હું આંખની ઓળખાણ. હા, પણ હર્ષાબેન, આ હંધી વાત તો પછી છોકરા અને છોકરીને એકબીજાને પસંદ હોય ને પછી આગળની વાત થાય આપણે, કારણ કે પરાણે પ્રીત તો ક્યાંય ન મંડાય ને. હા, તમારી જેવી ઈચ્છા હોય ને બા, મારી એવી જ ઈચ્છા છે. હું એમાં વિરોધ નહીં કરું. એક વાતની હું તમને ચોખવટ કરી દઉં કે મારી દીકરી કદાચ તમારા ઘરની વહુ બને ને, તને કંઈ આવડે ન આવડે તો તમારા મા બનીને એને શીખવાડવું પડશે. હર્ષાબેન, તમે જરાય ચિંતા ન કરો. આ ભગવાને મને દીકરી નથી દીધી, એટલે દીકરીનો બહુ અરમાન છે. અને જો આ દામિની તમારી દીકરી મારા ઘરે વહુ બનીને આવશે ને, પણ મારા માટે તો દીકરી જ રહે, એની જરાય ઉપાધિ કરો નહીં. જો આ બધી વાત થઈ જ રહી છે તો ભેળા ભેળી હું એક શોખવેટ કરવા માગું છું. આ લગ્ન કરવાની ઉતાવળ તો અમારે કોઈ હતી નહીં, અને હું મારું ભણવાનું મેળવા નહોતો માગતો, પણ આ અંધુય મારે મારા ભાભીના કારણે કરવું પડે એમ છે. મારા ભાભી છે ને સ્વભાવમાં થોડાક આકરા છે, એટલે કે હરખી રીતે ઘરમાં રહેતા નથી, મારા બાને હાંસવતા નથી, અને મને છે ને મારા બાની અને આની બીમારીની ચિંતા છે. એટલે સારું થઈને તે હા વહેલા હાર લગ્ન કરવાનો મેં વિચાર કર્યો, નકર તો મારે ભણવું કારવવું હતું અને આગળ વધવું હતું, પણ મારા બાની ચિંતાના હિસાબે હું બીજું કાંઈ કરી શકું એમ નથી. અને ખાસ તો મને છે ને મારા બાની સેવા સાકરી કરી શકે ને એવી પત્નીની જરૂરિયાત છે, જે આખા ઘરને સંભાળી લે અને ઘરની જવાબદારી નહીં તે. બહુ સારી વાત કહેવાય ને બહુ મોટી વાત કરી દીધી તમે. જુઓ હર્ષાબેન, અમારા દીકરાને મારા માટે બહુ પ્રેમ છે, લાગણી છે, એટલે એ છે ને મારી બહુ ચિંતા કરે છે. પણ જો તમારી દીકરી મારા ઘરની વહુ બનશે ને તો જરાય ચિંતા ન કરતા હો, કોઈ જાતની તકલીફ નહીં પડવા દઈએ, કોઈ જાતનો એને વાંધો નહીં આવવા દઈએ, કારણ કે અમારા ઘરે આમ કોઈ તકલીફ નથી, પણ કહેવાય ને કે ઘરમાં રહેવાવાળા સભ્ય સા પણ મને બધાના નોખા છે. હર્ષાબેન, તમે ઉપાધિ નહીં કરતા, કારણ કે હું એને વર્ષોથી ઓળખું છું, એટલે તમે કાંઈ ઉપાધિ ન કરો. અને જો આ ગોઠવાતું હોય ને તો ગોઠવો. આપણી દીકરી છે ને એ સુખમાં જ રહે. કાંઈ નહીં મહેશભાઈ. જેમ તમે કહો એમ. હા, અમારા તરફથી તો હા માનો. લ્યો રીચાબેન, હવે એ લોકોની તો આ છે, હવે તમે તમારો નિર્ણય જણાવી દો ને. અમારી પણ હાથ છે. હવે જો બંનેની હા જ હોય તો આપણે હુકમ મોડું કરવું જોઈએ. હા વહેલી તકે કાંઈક ચોકડિયા જોરાવો. હા, અને ઝટ કરો કંકુના. હવે ક્યારના બેહી ગયા છો, હું પૂછું છું કઈ બાજુ ગયા તા, જવાબ તો આપો. મોઢા મગ ભર્યા છે. ના ના, મગ નથી ભર્યા, કહું છું. હું અને બા મારા હારું છોકરી જોવા ગયા હતા. છોકરી જોવા ગયા તા, બોલ કેમ થયું? ના પાડી ને. ઈ તો ઠીક હશે, હા, પણ આ મા દીકરો છોકરી તો જોઈ આવ્યા, આપણને ન કીધું કેમ? અમારા ઘરના સભ્ય નથી. પેલા પૂરી વાત તો સાંભળો ભાભી. નહીં નહીં, એક મિનિટ, છોકરી જોઈને આવ્યા એવું નથી. એક મિનિટ. આ મારી ઘરવાળી કે છે વાત સાચી છે, તમે છોકરી જોવા ગયા તોય હારે નો લઈ ગયા, મને નો લઈ જાવ કાંઈ નહીં, પણ આને તો લઈ જવાય જ નહીં.
હા અધૂરી વાતમાં તમે ક્યારના ડબાક્યા મારો છો પણ હા છોકરી જોઈને આવી ગયા અને લગ્નનું નક્કી કરીને આવી ગયા છે. હા આ 2 મહિના પછીની તારીખ આવી છે એટલે 2 મહિના પછી મારા લગ્ન થઈ જાય. હાથે હાથે આવા નિર્ણય લઈ લ્યો એટલે તમારા મનમાં સમજો છો હું હાથે હાથે નહીં બેટા, માં હજુ જીવે છે. તારા માટે કદાચ મરી ગઈ હશે, મારા દેવાંગ માટે માં જીવે છે અને એ નિર્ણય લઈ શકે છે. હા, મારી સંતાન છે, એ ભૂલતો નહીં હો. અને અમે જે છોકરી જોઈ છે ને, સંસ્કારી, સારી અને ગુણવાન છે. હામે નથી બોલે એવી. અને બાયડી ઘેલી કરે ને એવી નથી કે દીકરો બાયડી ચાલ ચલાવે એમ ચાલે. પૈસા વાળા છે હે ખબર જ હતી આ પૈસાની વાત અટાણ લગી આવી કેમ નહીં, એટલા સારું તમને વાત નહોતી કરી. નાના માણસ છે, બિચારા ગરીબ છે, પણ મનના બહુ સારા ને મોટા માણસ છે અને એટલા સારું તે અમે હંધું નક્કી કરીને જ આવતા રહ્યા છીએ. એટલે આ તો છે ને નાના માણા હતા ને એટલે તમે ન્યા કર્યું બરોબર. બાકી બીજે જાવ ને તો તારું ક્યાંય થાય નહીં. સાચી સમજો? વાત છે. હા, ગરીબ હોય ત્યાં જ તારું નક્કી થાય. કાંઈ વાંધો નહીં, ગરીબ તો ગરીબ, મારા દીકરાનું નક્કી તો થયું ને. ઈ તો ઠીક, પણ જોઉં છું કે આ તમારી નવી વહુ આવીને તમને કઈ રીતે હાસવાસ હો. હું કેવું? હા બધી વાતની ચોખવટ કરી છે. હા, મારા મોટા ભાઈની જેમ નથી કે અધૂરી ગાડીએ ચડી જાય. બધું કહીને ચોખવટ કરીને તો એની પાસે હા પડવી છે અને એણે કીધું જ છે કે તમ તારે ભલે વાંધો નહીં, આ બાને આ ઘરમાં આવ્યા પછી એની માની જેમ જ રાખશે અને બધી સેવા સાકરી કરશે, કોઈ વાતે ના નહીં પાડે. હા, અત્યારે તો તમે બોલો છો બા કોઈ, પણ જોવી છે આ બાયડી આવશે, મહિના 2 મહિના જાહે, પછી તમે ત્યાં પોપટની જેમ વાહે વાહે ફરવા મળશો. સમજ્યા? મારા ભાઈ ફરે છે એમ, હા. અને મારા ભાઈ જેવી રીતના તમારી વાતો માને છે ને ઘરમાં ધ્યાન નથી દેતા એમ. ઈ વારો તો તમારોય આવશે. હા, જોઈ છે. સમયની વાત છે. આ સમયની પહેલા કોઈ કાંઈ જાણી નથી શકતું અને સમયની પહેલા કોઈ કાંઈ મેળવી નથી શકતું. એટલે એકવાર લગ્ન થઈ જાય, મારી બાયડી આ ઘરમાં આવી જાય, પછી જ આ બધી વસ્તુની ખબર પડશે ને બા. એ પહેલા તો ખાલી ધારણા જ છે ને, એના સિવાય તો બીજું કાંઈ નહીં. હા, શું કહો ને તો તમને મા દીકરાને ભાષણ બહુ આવડે હો. આ નકરું ભાષણ જ આપો લાંબુ લહર. હા, અમારે સાંભળવાનું બેઠા બેઠા. તે સાંભળવું ન હોય તો એવા કામ જ શું કામ કરો કે તમને કોક આવીને સલાહ સૂચન આપે કે ભાષણ આપે. પણ હા તો કેવું છે, જેનામાં મગજ હોય ને એનામાં ઉતરે. હવે જેને મગજ જ નથી એની હારે વાત કરીને મતલબ નથી ને. પથ્થર પર પાણી રેડવા બરાબરની વાત થઈ ને. હા, તમારી બાને છે ને સમજાવી દેજો હો. બા મારી વહુને છે ને એક શબ્દ એવું નહીં કહેતા, સમજ્યા? બાએ ક્યાં કાંઈ હાચું ખોટું કાંઈ કીધું જ છે. અને- બાએ તો અમુક એની કરતા ધીરે રહીને શાંતિથી વાત કરી છે. બાકી ભાભી જેટલા ઉલાળા નાખે છે એટલા કોઈ નાખ્યા નથી હજી સુધી. એવું નથી, હજી જવાન છે ને એટલે એનો અવાજ હા શું કહેવાય અંગ્રેજીમાં હાય છે, સમજો તું? અને બાની ઉંમર થઈ ગઈ છે એટલે એ હળવું હળવું બોલે, એવું બીજું કાંઈ નથી આમાં. હા, બરાબર છે બેટા. હવે બહુ તને તારી બાયડીનું લાગે છે, તારી બાયડીનો અવાજ જુવાન છે, ઊંચો છે. વાંધો નહીં, એ ઊંચા અવાજે ક્યારેક એવું ન થાય કે અવાજ જ વયો જાય. હા, બહુ ઘાટા પાડશે ને તો ક્યારેક ગળું જ નહીં રહે. એટલે કે થોડું શાંતિથી વાત કરે, માણ થાય. મને લાગે છે કે હાવ ઢોર જેવી થઈ ગઈ છે. સિક્કો હોય ને સિક્કો, ખોટો સિક્કો, એ ખખડે વધારે. હા, અને હાસું હોય ને હાસું, એ માણસ શાંતિથી ને સમજી વિચારીને જ બોલે. એટલે તમારા મગજમાં તમારે જે લેવું હોય લઈ શકો, એમાં અમારી વિશે કાંઈ બીજું કાંઈ નથી. હા, તારી બાયડીને એમ લાગતું હોય કે એને સંભળાવી હશે તો એ એના માથે ઓઢે, બીજું તો હું કેવું. હા છે ને, હા મા દીકરાનું ભાષણ મારે ન સાંભળવું. હા, તમારે સાંભળવું હોય ને તો સાંભળો. અને કોકને મગજ વગરના કયો છો અને પેલા તમારા ભાણાની માઠી ઉડાડો. હા, લે એ સાચું જ કે છે હે? પણ મોટા ભાઈ માખ્યું હોય તો ઉડાડીએ ને. આ માખ્યું તમારે રહેવા દે બેટા, કાંઈ ખારું થઈ રહ્યું છે ને એની બળતરા છે. એને એમ હતું કે મારા દેવાંગના લગ્ન જ નહીં થાય. બા, હા બેટા. હા તમે મને હમણાં હાથ પાડ્યો તો? હા, હા તો બોલો ને, શું કામ હતું?
ઓલી રમલી આવી હતી ને એટલે ત્યારે ન આવી હું. સારું છે બેટા. હું તને એક વાત પૂછવાનું ભૂલી ગઈ. તે તઈ હાથો પાડી દીધી, પણ તારા મનમાં જે વાત હોય ને એ તું મને કહી દે, એટલે હું મહેશભાઈ થરું એને વાત કેવડાવી દઉં. જોવા આવ્યો તો એ છોકરો તો ગમે છે ને? બા, મેં તો ત્યારે જ કીધું હતું ને કે તમારી જેવી ઈચ્છા હોય એમ મને કોઈ વાંધો નથી. હા, તમને હાસવે ને એનાથી વધારે મારે શું જોઈએ? અને આમ જોવા જાય તો અમે બંને હરખા જ છીએ. એ તે એમના બા હારું લગ્ન કરે છે અને હું પણ મારા બા હારું લગ્ન કરું છું. બસ બેટા, જો તારે જેવું ઠેકાણું જોતું હતું ને એવું તને મળી ગયું. છોકરો સંસ્કારી છે અને આમ આમ બધાની લાગણીઓને સમજે એવો છે, એટલે મારે વધારે એને કંઈ કહેવાની જરૂર જ નહીં પડે. હા, એમને જોઈને લાગતું તો હતું કે એ સમજે એવા છે, લાગણીશીલ છે. કારણ કે જે પોતાના બાનું એટલું વિચારી શકે, પોતાના બા હારું પોતાનું ભણતર મૂકી શકે, એ પોતાની પત્ની નહીં સાચવી શકે. પાક્કું બેટા. અને હાસું કહું ને તો જ્યારે મહેશ કાકા માગું લઈને પહેલી વાર આવ્યા ને તઈ જ મને તાર ઠેકાણું ગમી ગયું હતું. આ વાત એક તારી હતી, તું છોકરો જોઈ લે અને છોકરો તને જોઈ લે, એટલે અમારા મોટાઓની તો હા જ હતી. પણ માતાજી કરે ને બધું ઠીક થઈ ગયું અને તમે બેને એકાબીજાને ગમી ગયા ને એ બહુ મોટી વાત છે. બા, તમે ઉપાધિ ન કરો. હું લગ્ન કરીને જાય ને પછી ત્યાંથી મારી કોઈ ફરિયાદ નહીં આવે. હા બેટા, એ તો મને મારા સંસ્કારો ઉપર પૂરેપૂરો ભરોસો છે. મારી દીકરી ઘરમાં જાય તો આખા ઘરને સંભાળી લે, કોઈ દિવસ ફરિયાદનો મોકો નહીં આવવા દે. અને ખાસ કરીને મહેશ કાકાને દુઃખ ન થવું જોઈએ કે આ દીકરી માટે મેં સુખના દિવસો આવે એવું ઘર ગોતીને દીધું અને દીકરી સુખેથી રહીશ બસ. હા બા, ક્યારેય કોઈને દુઃખ નહીં આવે. એ કહેતા હતા ને કે એમના ભાભી એમના બાને સાચવતા નથી, બહુ હેરાન કરે છે. અને એ મારી યાર એટલે લગ્ન કરે છે કે હું એમના બાને સાચવી શકું. તો મારે એમની વાતનું માન તો રાખવું પડે ને. હા બેટા, અને હવે એ ઘરમાં તું છે ને પછી બધું તારે જ સંભાળવાનું છે. એ તારા જેઠાણીને જેવું વર્તન કરવું એવું કરે, પણ તારે એવું વર્તન જરાય નહીં કરવાનું. તારે તારા હાહુને તારી માં સમજીને જ હાંસવાના છે. નહીં થાય એવું, ક્યારેય નહીં થાય. મારો અને મારા હાઉનો ઝઘડો ક્યારેય નહીં થાય. એમને બહુ સાચવી, કારણ કે કહેવાય છે ને કોઈ દુઃખી માણસને આપણે સાથ આપીએ એને સાચવવી ને તો એ પોઈને આપણને જ મળવાનું છે. ભગવાન આપણા નસીબમાં એટલું સુખ લખે. સાચી વાત છે બેટા, તું એટલી સમજદાર છો. આનાથી વધારે તો મારે તને હું સમજાવી, પણ હા તારે જે આણાનું જે ભેગું કરવાનું હોય ને બેટા, બાકી હોય ને એ બધું લઈ આવીને તૈયાર કરી દેજે. આ તારી બેનપણી છે ને રમલી, એને બોલાવી લેજે હો. પણ બાપ, હજુ તો એ લોકો આજે જોવા આવ્યા હતા, હજુ હા પાડી છે. હજુ આપણે રૂપિયો નાળે દેવું, હગાઈ કરશું અને લગ્ન થતાં થતાં તો વાર લાગશે. બેટા આપણે કેવું બહુ સહેલું છે, પણ આ બધું ભેગું કરવું ને કર્યાવર એમ ભેગો નથી થતો. એ બહુ અઘરું છે બેટા. એ જ કામ હાસું છે. દીકરી જવાન થઈ જાય પછી તને મોટી થતા જરાય વાર નથી લાગતી, પણ જ્યારે હારે જાય ને વ્યવહાર થાય ને પછી જે સમય છે ને એ આમ વયો જાય છે. એટલે બેટા મોડું નથી કરવું, બસ તારે જે લેવાનું બાકી બધું લઈ લે એટલે મને શાંતિ થઈ જાય. સારું સારું સારું, તમે જેમ કહો ને એમ. તમે એક કામ કરજો, જે લાવા કરવાનું હોય ને એ લખી રાખજો, પછી એક દી બજારમાં જઈને આપણે લઈ આવશું. જો બેટા તું તારા કર્યાવરનું કર અને હું છે ને ઘરનું બધું સંભાળી લઈ. આ સંપા માસી છે ને એને ઘડીક બોલાવી લઈને તે મને બધું હાથોપાથ કરવા લાગશે. સારું, લ્યો હું હવે અંદર કામ પતાવી દઉં હો. સારું. દામિની, હા શું કહું ને તો મને હું જાણે 2-4 દીથી પણ મનમાં ને મનમાં એમ થઈ રહ્યું છે કે હા જો ને આપણા લગ્ન થઈ ગયા, પણ એમ છતાંય તો નહોતા કરવા? ના ના, પણ વાત એમ છે કે માણા લગ્ન થાય ને પછી 2-4 દી બહાર ફરવા જાય, માતાજીના મઢે જાય, પણ હું કેવો કહેવાવ કે તને માતાજીના મઢ સુધી દર્શન કરવા નથી લઈ જાય શકો. કંઈ વાંધો નહીં, અત્યાર નહીં તો પછી જઈ આવશું. તારી વાત તો સાચી છે,
પછી જઈ આવશું. પણ એમ છતાંય તું આ ઘરમાં લગ્ન કરીને આવી છો, તારાય ઘણા બધા સપનાઓ હોય છે ને. હા, મને એમ થાય છે કે મેં જાતે કરીને તારા હંધાય સપના રોળી નાખ્યા. જો ને આ ઘરમાં લઈને આવ્યો ત્યારથી તું આમ કહું ને તો 5 મિનિટે શાંતિથી બેહતી નહીં. બધાય કામકાજ કરવા પડે તારે. તો તમને વાંધો એમાં છે? આ તમે મને બહાર ફરવા ન લઈ ગયા એમાં, કે હું ઘરના કામ કરું છું એમાં? એકેયમાં નહીં. પણ મને એમ થાય કે તને પત્ની બનાવી મેં, તો પછી તને ખુશ રાખવીને એ મારો ધર્મ કહેવાય. પણ અહીંયા તો ઊંધું કરી રહ્યો છું હું તારી યારે, કે બધા કામમાં તને વ્યસ્ત, બધા કામમાં તારે કામમાં રહેવાનું. અને ભાભી તો બસ બેઠા બેઠા ઓર્ડર કરી રાખે અને કામ સીધે રાખે. જો તમે છે ને કોઈ વાતનો અફસોસ ન કરો કે લગ્ન પછી તમે મને બહાર ન લઈ ગયા, ફરવા ન લઈ ગયા. કારણ કે આમ જોવા જાય ને તો આપણો સંબંધ છે ને એ સમજોતાનો સંબંધ છે. તમે એટલે લગ્ન કરવા માગતા હતા કે તમારા બાનું ધ્યાન કોઈ રાખી શકે. તમારા ભાભી તમારા બાને સાચવતા નહોતા, એટલે તો તમે મારી હારે લગ્ન કર્યા હતા ને. તો પછી અફસોસ છે ને. અને મેં પણ એટલે જ લગ્ન કર્યા હતા કે મારા બાને કોઈ સાચવી શકે, એમનું માન સન્માન જળવાઈ રહે. એવા ઘરમાં હું લગ્ન કરવા માગતી હતી, તો એવા ઘરમાં મારા લગ્ન થઈ ગયા. આપણે બંનેએ આપણા પરિવાર હાટું જ લગ્ન કર્યા છે. હા, શું કહું ને દામિની, તો તારી આ વાત સાંભળીને હું જાણે કેમ પણ મનમાં આમ હાશકારો થઈ ગયો કે મારા જીવનમાં છે ને મને જેવી પત્ની જોતી હતી ને એવી જ મળી છે તું, કે મારી અંધી વાતોને પોતાની વાત સમજીને મારા અંધાય સવાલના જવાબ આપી દે ને એવી. તમે છે ને હવે ચિંતા મૂકી દો. આ બાની ચિંતા હવે તમે ન કરો. હું છું ને, આ બાનું ધ્યાન રાખવાનું, એમની દવાઓ, એમના ખાવા પીવાનું એ અંધું હવે હું જોઈ લે. હા, તું છે ને એટલે જ મને ઘરની ચિંતા નથી રહેતી. નકર આખો દી બસ મને ઘરમાં શું થતું હોય છે, મારા બા જમા હશે કે નહીં, એણે દવા પીધી હશે કે નહીં, આ બધી ચિંતા રહેતી. પણ જ્યારથી તું ઘરમાં આવી છો ને ત્યારથી બાને જગાડવાથી લઈ એમને નવરાવા ધોવરાવા, દવા આપી, એમને ખાવા પીવાનું અંધી વસ્તુ તું કરી લેશો. એટલે આમ જોઉં ને તો હું બહુ નસીબવાળો છું કે મને છે ને આ તારા જેવી સમજદાર પત્ની આપી છે ભગવાને. તો પછી હજુ એક વાત સાંભળો મારી. આ તમે છે ને ભાભીની ચિંતા એ મૂકી દો, કારણ કે સમય આવતા ભાભી એ સુધરી જાય. નહીં સુધરે. ઘણો સમય આપ્યો ભાભીને અમે કે ભાભી સુધરી જાય. અમે તો એમ કીધું તું કે ભલે ને આપણે કોઈ કામવાળી લાવવી પડે તો કામવાળી લઈ આવશું. પણ એમ છતાંય ભાભીએ પોતાના લખણ ન મેલ્યા. કામવાળીને બિચારીને જેમ મનમાં આવે ને હેરાન કરે રાખતા. બસ એટલે તો કામવાળી અહીંયા ટકી નહીં. પણ એમ છતાંય અમારા ભાભી છે ને હા બોલી નાખે, કહી દે. પણ મોટા ભાઈ જો ભાભીને હાસા શબ્દો કહેતા હોત ને તો આવી નોબત ન આવત. એમાં મોટા ભાઈનો કાંઈ વાંક નથી. એ તો કહેતા જ હોય ને બિચારા. પણ ભાભીને જ ન સમજવું હોય તો હવે હંધી એ વાત મેલો, આ ઉપાધિને જવા દ્યો. અને તમારે ખેતરે જવાનું છે ને, જાઓ. હા, ખેતરે તો જવું જ પડશે. આમે હા મોટા ભાઈ ને ભાભી કંઈક બહાર જવાનું આજે કંઈક બનાવીને બેઠા છે. કાલ સાંજે કહેતા હતા મને કે વાડીએ જાને તો વાડીનું અંધું કામકાજ સંભાળી લેજે. હવે જાણે એ નો વાડી સંભાળતા હોય એની જેમ કહે આપણને. કાંઈ વાંધો નહીં, જવા દ્યો. ઠીક છે, આમ થાય તે તું કહેશો ને એટલે જ હું કાંઈ ઘરમાં બોલતો નહીં. નકર પહેલાં તો છે ને
બધુંય મોઢે મોઢે સામે હાસે હાસું કહી દેતો હતો. હાલ હવે મેલનથી વાત હું જાઉં હો ને. હા, જય માતાજી. જય માતાજી. આ દામિની વહુ આવ્યા ને ત્યારથી કામ નથી કાંઈ કરવા દેતા. આ બેઠા બેઠા હવે તો એમ લાગે છે કે કેટલો આરામ કરવો. બા, હમણાં તમને જ યાદ કરતી હતી. હું એમ કહેતી હતી કે આ દામિની વહુ આવીને ત્યારથી મારી આદતો બગડી ગઈ છે. લે હવે મેં શું કર્યું? એ જ તો હંધુય તમે તો કરો છો, હું કાંઈ કરતી જ નથી. આ હંધાય કામ તમે તમારા માથે લઈ લીધા છે. પહેલાં તો કચરો વારવો પડતો, કપડાની ઘડી કરવી પડતી, શાકભાજી લેવા જવું પડતું. આ હંધુય કામ તમે સંભાળી લીધું છે એટલે મારે તો કાંઈ કરવાનું આવતું જ નથી. તો ગજબ કહેવાય નહીં. આપણી સાસુઓની જોડી છે ને અતરંગી છે. કારણ કે હંધી સાસુને એવું જોતું હોય કે મારી વહુ કામ કરે, અને તમે છો જે એમ કહે છે કે મારી વહુ નકરું કામ જ કરે છે, થોડું કામ મને કરવા દે. એ વાત સાચી. જો હા ઊંધું થાય છે નહીં, પણ હા શું કહું, અત્યાર લગ્ન છે ને, જ્યાં લગ્ન તમે અમારા ઘરમાં નહોતા આવ્યા ને ત્યાં લગ્ન મને એમ લાગતું કે હું બહુ ખરાબ નસીબ લઈને જન્મી છું, કે મને વહુનું સુખ નથી. પણ જ્યારથી તમે આ ઘરમાં આવ્યા છો ને ત્યારથી એવું લાગે છે કે ભગવાને મને સોના જેવી વહુ આપી છે. હું તો ખોટું એને કોસતી હતી. જવા દો, એ બધી વાત મૂકો. હું તમને પૂછવા આવી છું કે તમારે સારું હું રસોઈ બનાવું, હું જમવું છે તમારે? મારા હાટું? હા. હે, આ નવીન વાત થઈ હો. મને કોઈ દિવસ પૂછવામાં નથી આવ્યું કે તમારે શું ખાવું છે કે તમારા માટે હું બનાવું. આ પહેલી વાર પૂછો છો. જોવો બેટા, મને તો તમે જે બનાવશો ને એ હંધુય હાલશે. મને એવું કાંઈ નહીં કે તમે આ બનાવીને દો, પેલું બનાવીને દો, એવું કાંઈ નહીં. તમે જે બનાવો એ હું ખાઈ લઈ. અમે તો અમારા સારું બનાવવાના જ છીએ ને, પણ તમારી સારું તમારે જે ખાવું હોય ને એ બનાવી દો. મને છે ને પ્રેમથી કોઈ રોટલો ને મરસું હાલે ને તોય ખાઈ લઉં, એવી કોઈ વરણાગી નથી. પણ હવે તમે મને પૂછો કે તમારે શું ખાવું છે તો એમ થાય કે તમે કદાચ મને સાદી ખીચડી આપી દેશો ને તોય એમાં 56 ભોગનો આનંદ મળશે. પણ જોવો બેટા, મને ખબર છે આ હંધાઈ કામ તમે કરો છો અને થાકી જવાય, એટલે જે તમારું બનાવો એ હું ખાઈ લઈ. હું તો પાઉંભાજી બનાવવાની છું, કારણ કે તમારા દીકરાએ આજે ઓર્ડર કર્યો છે કે એમને પાઉંભાજી ખાવી છે, તો હવે એમની હાટું પાઉંભાજી બનાવી. તો પાઉંભાજી તમે કેમ ખાઓ? એસિડિટી થઈ જાય. એક કામ કરો, થોડી પાઉંભાજી હું ખાઈ લઈ. પણ છે ના પાડીને તમારી હાટું તમારી તબિયતને જે સારું પડે ને એ બનાવવાનું છે. એટલે મને ફટાફટ કહી દો કે તમારે શું જમવું છે. હું જમવું છે એમ? મને છે ને મસાલાવાળી ખીચડી બહુ ભાવે. ના પાડીને એવું કાંઈ નથી ખાવાનું. થોડો મસાલો નાખીને બનાવો ને. ના. આજ નથી ગમતું મને. મને પૂછે છે કે તમારે શું ખાવું છે, પછી હું કહું છું કે મારે આ ખાવું છે તો કહે છે કે ના એવું ન ખવાય. તો મારે ખાવું હું. હા, તો તમારી તબિયત બગડે ને એવું નથી બનાવવાનું. નહીં તો આ પાઉંભાજી જ બનાવવાની જ હતી. આ તમારી તબિયત સુધરીને એવું ખાવાનું બનાવવાનું છે. એટલે પૂછવા આવીશું કે શું ખાવું છે. એક કામ કરો, આમ છે ને થોડા ચટપટા થેપલા બનાવી દો. અત્યારે થેપલા હોય તો શું બનાવશો? એક વસ્તુ કહો, રીંગણનો થોડો તીખો ઓળો અને રોટલા બનાવી દો. મને ખબર જ હતી કે આ છે ને એ કઈ વાતમાં તમે સમજવાના જ નથી, એટલે મેં વિચારી રાખ્યું છે. હું કારેલાનું શાક ને રોટલી. આ કારેલા ખવડાવીને તમે છે ને મારું મોઢું કડવું કરી નાખ્યું છે. તમને ખબર છે, આ સવારમાં કારેલાનું જ્યુસ દો છો, પછી બપોરે કારેલાનું શાક, અને પછી રાત્રે કહે છે કે બા આ કારેલાનું શાક તમે ખાશો ને તો તમારે ડાયાબિટીસ હરકું થઈ જાય. અરે આ ડાયાબિટીસ હરકું કરવામાં મારે મારું મોઢું કડવું કરવું પડે ને. આપણી તબિયત સારી ન હોય ને તો કરવું પડે. હા, જો હું ફટાફટ છે ને પહેલાં તમારી રસોઈ બનાવી નાખી અને પછી અમારા બધાની બનાવી. હા, જેને ઉતાવળ હોય એ એમની રસોઈ હાથે બનાવી નાખે. જો એક સાચું કહું, આ ઘરની અંદરથી છે ને આ હસવાનો અવાજ જ નીકળી ગયો હતો. આ સાસુ વહુ વચ્ચે વાત થાય એવું તો કાંઈ છે ને મેં ભાડ્યું જ નહીં. પણ હવે મને લાગે છે કે મારે થોડો સમય તમને દેવો પડશે. કાં હાજુ કહો ને, મને તો હું ઘડીક બોલું નહીં ને તો પેટમાં દુખે.
મારા જેવી છે. મને છે ને મારા જેવી વહુ મળી. મને આખો દિવસ બક કરવા બહુ જોઈએ. સારું કહેવાય ને, આપણે બે આખો દી વાતો કરશું. હા, હું કહું છું આપણે આપણે ચોથી શેરીમાં પાણીપુરી વાળો ઊભો રહેશે. જાવું છે ત્યાં ખાવા? નહીં, પાણીપુરી હું ઘરે બનાવી દે, મસાલા વગરની. તો પાણીપુરી હું કામ ખાવી જ જોઈએ? મને લાગે છે કે તમારી તબિયત છે ને તમે જ બગાડી છે. હવે હું પેલા છે ને ઈ શાક રોટલી તમારું બનાવી નાખું છું, પછી બીજું બનાવી. રોટલા? હા. હા, રસોઈ થઈ ગઈ છે? હા, ના, બનાવવાનું ચાલુ કરું છું. તો છે ને, હા મને બહુ ભૂખ લાગી છે, તો પેલા બનાવી નાખ ઝટ પછી મને કે. ભાભી, પેલા બાની રસોઈ બનશે ને પછી આપણી રસોઈ બનશે. જો હા, ઘરમાં નિયમ છે કે આજ લગીન પેલા ક્યારેય બહારની રસોઈ નથી બની. પેલા તો છે ને હું જ ખાઉં છું, એટલે હા નિયમ મહેરબાની કરીને નો તોડ ને તો વધારે સારું છે. ભાભી, આપણી ઉંમર નથી થઈ ને, બાની હવે ઉંમર થઈ ગઈ છે. એમને ટાણે ભૂખ લાગે ને તો ખાવા આપી દેવાય, નહીં તો પછી છે ને એમને પાચન ન થાય. જોવો, પહેલાં છે ને હું બાની જ રસોઈ બનાવી, એમને આટલું કારેલાનું શાક અને રોટલો બનાવવાનો છે. જો હા ભાઈ, હા છે ને આ ઘરમાં તું નવી આવી છે, એટલે હું આ ઘરની જેઠાણી છું અને તું દેરાણી, એટલે હું કહું ને એટલું કર ને તો વધારે સારું. આ તારા માટે સારું, સમજી તું? મને ખબર છે આ સંબંધ તમે મનનો જ શીખવો ને તો વધારે સારું, કારણ કે આ લગ્ન નક્કી કર્યા એની પહેલાં હું બધાને મળી હતી, મને ખબર છે. અને અહીંયા આવી એને એટલા દિવસ થયા, તો સારી રીતે મને ખબર છે કે તમે મારા જેઠાણી છો. જુઓ, તમને એટલી બધી ભૂખ લાગી હોય ને તો આ બાજુનો ચૂલો ખાલી છે. આ ચૂલે છે ને હું પેલા બાહાટું બનાવી નાખી, અને તમને ઉતાવળ હોય તો તમે આ ચૂલે બનાવી નાખો, અને જો અહીંયા ન બનાવવું હોય ને મારી યારે રસોઈ, તો એક કામ કરો, આપણે 12 ઈંટનો ચૂલો મૂક્યો છે, ત્યાં બનાવી નાખો. હા, તને ખબર નથી પડતી એકવારમાં કે કીધું છે કે પેલા મારી રસોઈ બનાવી દે, તોય બા સોટી છે. આ શું છે, તારે આટલું બધું સારું થવાનો ઠેકો લઈ રાખ્યો છે? ના, કોઈ ઠેકો નથી લઈ રાખ્યો, પણ એ આપણા બા છે, આપણા સાસુ કહેવાય. તારા મારા સાસુ કહેવાય, અને મારે એમનું ધ્યાન રાખવું પડે. એટલે હું કાંઈ સારી થવાની કોશિશ નથી કરતી, હું જેવી છું ને એવી જ રહું છું. રેવા દે ને ભાઈ, હંધી ખબર છે. હા, હમણાંથી આ ઘરમાં આવીશો ને તો બહુ બધે મોઢું મારતી થઈ ગઈશ ને. હા, જ્યાં હોય ત્યાં સારું બોલવું, મીઠું બોલવું. હા, તારું છે ને ઓલા ઉંદેડા જેવું કામ લાગે છે, મને તેવું લાગે. મીઠું બોલતી જા ને ઠોલતી જા. બોલી લીધું. તમને તો ભૂખ લાગી છે ને, તો એટલી બધી તાકાત ક્યાંથી આવે તમારામાં? રસોઈ તો તું જ બનાવવાની છો ને, આ હું થોડી અડું હવે રસોઈ. હા, તો હું બનાવીશ ને, ક્યાં ના પાડું છું? રસોઈ હું જ બનાવી, પણ પછી નહીં, પેલા મારી રસોઈ જ બનશે. રસોઈ મારે બનાવવાની છે ને ભાભી, તો હું નક્કી કરી કે મારે હું બનાવું ને હું નહીં. જો પેલા બા ખાશે ને પછી જ આપણી રસોઈ બનશે. ત્યાં સુધી તમારે રાહ જોવી હોય તો જોવો, અને રાહ ન જોવાય તો ઘરમાં કાંઈક પડ્યું હોય છે એ ખાઈ લ્યો. મને ખબર છે. હા, તું આટલી બધી હારી હું કરવા થાઈશ? હા ભાઈ, તું મારી હારે હારો વ્યવહાર રાખીને તો તને હંધુય મળશે, અને જો મારી હારે જ તું વટ કરીને તો તને કાંઈ નહીં મળે. મંજીરા વગાડતી રહી જાય. હંધુ એ મળશે એટલે એની વાત કરો છો? ખબર છે ભાઈ, હવે રેવા દે ને. આ જાણે હું કરવા મને જાણી જોઈ. તમે કેવા હું માંગો છો? ચોખવટથી વાત કરો. તારા બધી મિલકત જ જોતીશ ને, પણ આંબળ હા, મિલકત હાટું થઈને તું ગમે એટલી હારી થઈ જાય ને, પણ મિલકત તો મારા નામે જ થાહે. ભાભી, તમને ખબર છે ને કે હું ગરીબ ઘરમાંથી આવી છું, એટલે પૈસાનો મને એવો કોઈ મોહ નથી. એટલે જ ને આ ગરીબ ઘરમાં જી બાપના ઘરે કઈ ભાડ્યું નથી, અહીંયા હંધુય ભાળી ગઈ છો. બાપના ઘરે કઈ ભાડું નથી, અને અહીંયા જો નહીં મળે ને તો કોઈ વાતનો અફસોસ નહીં હોય, કારણ કે પહેલાંય નહોતું જોયું ને પછી નહીં જો તો કોઈ વાતનો અફસોસ નહીં થાય. પણ હા, તો કહેવાય છે ને, જેના મનના વિચાર હોય ને એ મોઢા પર આવી જ જાય. તમારા મનમાં મિલકતની વાત હાલતી હશે, તમને લાલચ હશે, એટલે આજે તમે બોલી ગયા. મને છે ને એવી મિલકતની કોઈ લાલચ નથી. રેવા દે ને, આવી સતી સાવિત્રી બનવાની કાંઈ જરૂર નથી. ખબર છે આ બધા તારા નાટક છે એમ. તો તમે નાટક સમજો. હવે હું કંઈ ભગવાન તો નથી ને કે તમને સાતી ચીરીને દેખાડું, અને મને નથી લાગતું કે મારે તમને કોઈ સાબિતી આપવી જોઈએ. હા, ક્યાંથી આપે? તું ખોટી જ છો, એટલે સાબિતી તો આપે નહીં. હું માગીને તોય તું નહીં આપ. ભાભી, એટલી વારમાં તો રસોઈ બની ગઈ હોત. હા, તારી જેવા ભિખારી હોય ને
એની મને હંધી દાનતની ખબર હોય, સમજી? તો ભિખારી પાસેથી લઈ ન લેવાનું હોય, ભિખારીને આપવાનું હોય ભાભી. તારે લેવું જ છે હંધુય તો પછી હું કરું કે? પણ હા ભાઈ, હા તારું છે ને આટલું નહીં આવે આ ઘરમાં. જ્યાં સુધી હું બેઠી છું ને ત્યાં સુધી તો નહીં જ તે. અને પછી આ ઘર મિલકત વાડી બધું માર નામે થઈ જાય પછી તને છે ને ધક્કા મારીને ઘરની બહાર કાઢીશ. સારું, એ સમય આવે ને ત્યારે જોયું જાહે, પણ અત્યારે મારું કર્તવ્ય જે છે ને એ મને નિભાવવા દો. મારે અત્યારે બાનું ધ્યાન રાખવાનું છે. હા, તમને ખબર ના હોય તો કહી દઉં કે મારા અને એમના લગ્ન એ વાતને લઈને જ થયા હતા કે હું એમના બાનું ધ્યાન રાખી, અને મહેરબાની કરીને મને મારું કામ કરવા દો. લે, આવી મોટી શિદ્દતથી કામ કરવા વાળી. હા, તારું મોઢું જોલ તો જ ખબર પડી જાય કે તું કેટલું ખોટું બોલસ એમ. હાલ આમ પેલા સાની માની મારી રસોઈ બનાય મીઠુડીની. અરે દામિની વહુ, તમને કેટલી વાર કહ્યું છે હા આટલી સેવા ન કરો, મારી આદત બગડી જાય. મને ખબર છે કામ કર્યું નહીં કે તમે આ નવરા પડ્યા નહીં કે સીધા મારા પગ દબાવવા આવી જાઓ છો. હવે તો સારું લાગે છે મને. જાઓ તમે આરામ કરો. દામિની વહુ કાં માનતા નથી મારી વાત? મમ્મી, હા, હું આ હું જોઈ રહી છું? તમે મારા પગ દાબતા હતા? હા મમ્મી, હા તમારી તબિયત સારી નથી ને એટલે વિચાર્યું કે નવરી છું ને તો ઘડીક વાર પગ દબાવી દો તો તમને સારું લાગે થોડું. જુઓ, હા નવી વાત લાગે છે હો કે તમે મારા પગ દબાવો. જેને કોઈ દી મને પાણીનો ગ્લાસ હાથેથી નથી આપ્યો એ મારા પગ દબાવે. સો હા એ બધું છે ને ભૂલી જાઓ હવે. મને મારી ભૂલનો પસ્તાવો છે, પણ શોભા હા તમારે શું જમવું છે મને કહો, હું શીરો બનાવી દઉં. મને જમવાનું પૂછો છો તમે? કેમ ન પૂછાય? હા તમાર બા નથી? હા હતા લગન તો મને લાગતું હતું કે હું તમારી હા હું થાવ, પણ પછી તમે એવું વર્તન કર્યું કે મને ન લાગ્યું કે તમે મારી વહુ છો ને હું તમારી આવું. કાંઈ નહીં, હું કેવું છે આજ કે તમે મારા વહુ છો, મારી સેવા ચાકરી કરવા માંગો છો, ઈ જ ને? હા જો હા દામિનીને જોઈને પછી મને થયું કે મેં જે કર્યું એ થોડું ઘણું ખોટું કર્યું છે. હા માવતર કમાવતર થાય, સોરું કસોરું થાય, પણ માવતર કમાવતર થોડા થાય. હા તમે તમારું દિલ તો બહુ મોટું છે. તમે તો માં છો માં, હંધાઈને માફ કરી દો. તો મને માફ કરી દો ને. સમજો મારી ભૂલ થઈ ગઈ. હેતલ વહુ, એટલે આવી આશા તમારી પાસેથી હતી જ નહીં. તમે મારા પગ દબાવો, મને જમવાનું પૂછો, પણ હવે લાગે છે કે મારી બંને વહુઓ સુધરી ગઈ છે. સાચી વાત છે. હવે કોઈ દિવસે ને મારી તરફથી કાંઈ ફરિયાદ નહીં આવે. પણ આટલું બધું બદલાવાનું કારણ? હા કોઈ કારણ ખરું? કાંઈ કારણ નથી બા, બસ એમ જ થયું. હા મનથી જ થયું કે હા હોય તેમ માં જ કહેવાય, તો માની સેવા તો કરવી જ પડે ને. હા મારા ઘરે જાઉં છું તો એ કેમ મારી બાની સેવા હંધી કરું છું. બહુ જ જલ્દી આંખ ઉઘડી ગઈ નહીં તમારી? સારું થયું આંખ તો ઉઘડી. પણ મારે એમ કહેવું છે કે મારા માટે જમવાનું દામિની વહુએ પૂછીને બનાવી દીધું છે, અને એમને ખબર જ છે કે હું અઠવાડિયામાં કયા વારે શું ખાઉં છું. સવારનો નાસ્તોય મને મળી ગયો છે, અને એમને કહ્યું છે કે આજે તો એ મારા માટે ભીંડાનું શાક, રોટલા અને કઢી બનાવવાના છે. હાથ છે ને દામિનીને આરામ કરવાનું કહીશ, અને હંધી રસોઈ હું બનાવી નાખીશ. આ તમારે આરે ભીંડાનું શાક ને કઢી ને એ બધું છે ને એની આરે થોડો ઘણો રાબે બનાવી દે.
તમારી તબિયત થોડી સારી થઈ જાય ને તો વાંધો ન આવે અને સમયસર દવાઈ તમને પોગાડી દઈશ. પણ હેતલ બહુ તમારે કામ નથી હોતા? તમે થોડી નવરા હો છો? પહેલાં તો તમે એમ જ કહેતા ને કે મારે બહુ કામ છે, તમારા હાર હું નવરી નથી, તો અચાનક આવું બધું હું કામ? સો બા એ હમણાંથી ગમે એટલા કામ હોય પણ પહેલી તો બા હોવી જોવે. પહેલી તો આપણી માં મહત્વની છે. કામ તો હું ઠ્યા રાખશે, આજ નહીં તો કાલ થાય. પણ તમારી તબિયત સારી નથી તો મને ચિંતા તો થાય જ ને. ગમે એવી શું તમારા મોટા દીકરાની વહુ શું. સાચી વાત છે. હા, ગમે એવા તો મારા મોટા દીકરાની વહુ છે. હા, કાંઈ વાંધો નહીં. જાઓ તમે ઝટ. રાબ બનાવી છે ને તમારે, તો રાબ બનાવો, હું રાબ ખાઈ લઈ. ડાયાબિટીસ છે તો ગોળમાં બનાવું ને. જેમાં બનાવી એમાં બનાવો, પણ બનાવજો હો પાછા. બા હા તમે કંઈક કહેવાના હતા તો એ અત્યારે કહી દો ને મને. ના ના, એના માટે તો મેં હાંજનો ટાઈમ રાખ્યો છે ને. હાંજે એટલે જ તો હંધાઈને ભેગા કરવાની છું કે હાંજે બધા ભેગા મળીને વાત કરી લે. હા, વધારે વાર નથી, 2-4 કલાકની વાર છે. પછી મારા બંને છોકરાઓ આવી જાય એટલે હું બધાને હંધાઈને બધું કહી દઈ. હો, જાઓ. મને કીધું હોત તો થોડોક ફેર પડત એમ, બીજું કાંઈ નહીં. હા હા, એ હાંજે ફેર પડી જ જાય. જાઓ. બાપ શું વાત છે? હા, તમે ક્યારના કહેતા હતા કે કંઈક કામ છે, કંઈક કામ છે. ધીરજ રાખ, ધીરજ રાખ ને. આવા દે તારા ભાઈ ભાભીને. હંધી વાત કરું છું. આમ અચાનક બોલાવ્યા બા? અચાનક નહીં બેટા. હા, જીવતે જીવત જે નિર્ણય કરવાનો છે ને એ કરવા બોલાવે. બા તમારી તબિયત કેવી છે? હારી છે? કઈ ફેર પડ્યો? હા, તને એમ નથી લાગતું કે તારી બાયડી કાચિંડા કરતાં ઝડપી રંગ બદલે છે? કેમ? શું કરું હવે? હારા રહેવી તોય વાંધો અને ખરાબ રહેવી તોય વાંધો. આને રહેવાનું છે કઈ રીતે એ તમે કહો. હવે એ તો એને નક્કી કરવા દે, મારે હું કામ કરું? હા જો ને, મારી બંને વહુઓ મારું બહુ ધ્યાન રાખે છે. 2 વહુઓ મારું બરાબર ધ્યાન રાખે છે. કોઈ બાબતમાં મને એમ નથી લાગતું કે હવે મને કંઈ કમી હોય. કારણ કે જુઓ ને, મારી તબિયત એકદમ ઘોડા જેવી થઈ ગઈ નહીં દામિની બહુ? પણ એનું કારણ બીજું કાંઈ નહીં. હવે દામિની બહુ પરણીને આવી, હા, એ મારી સેવા કરતી, ઘરનું કામ કરતી, છતાંય હંધું હસતે મોઢે. કોઈ દિવસ એનું મોઢું ચડેલું નથી જોયું. અને રહી વાત હેતલની, બા મારી વાત સાંભળો, હું બધું સમજુ છું. આ એને જોઈને આ સુધરી ગઈ કે નહીં મને કહો. અને જ્યારે મેં તમારી સેવા કરી તો એ ક્યારે મારું મોઢું પડેલું ને ખરાબ હોય? કયો લ્યો. સાચી વાત છે બા. હું હાસા દિલથી તમારી સેવા કરતી હતી બા. હા, હા, હાચા દિલથી તો કરતી હતી, એમાં તો કાંઈ બેમત જ નથી ને. તું હાચા દિલથી કરતી હતી ત્યારે જ તો મને ખબર પડી કે કોને વહુ કહેવાય ને કોને દીકરી. બા જો, હા, તમારી વાતમાં મને કાંઈ સમજ નથી પડતી. તમે કહેવા હું માંગો છો? બા કંઈક હાંજે કહેવાના હતા. કયો ને બા તો મને ખબર પડી. અરે બાએ તો જે કહેવાનું હતું એ કહી તો દીધું છે કે ભાભી સુધરી ગયા છે, બાને હાંસવે છે અને 2 વહુઓ ઘરને સારી રીતે સંભાળી રહી છે. એટલે આજ ખુશીની વાત હશે, બીજું તો શું હોય? હા, અમારે છે ને એક નવું ફિલ્મ આવ્યું છે ને એ જોવા જવું છે, તો અમે હવે તો જાવી. ઊભો રે બેટા, ફિલ્મ જોવાનો હજુ ઘણાય સમય મળશે, ચિંતા નહીં કર. આ પિક્ચર જોવા તારે જવું હોય ત્યારે જાજે, પણ જે મહત્વનો નિર્ણય છે એ તો મને કહી દેવા દે. હા દામિની વહુ, તમે હમણાં કીધું ને કે તમને કાંઈ સમજાતું નથી, એ એટલા માટે કે બેટા તમને હંમેશા પ્રેમ આપતા આવડે છે. હા, લાગણીવાળી વ્યક્તિ છો એટલે આ બધી ચાલબાજી નહીં સમજાય. ચાલબાજી? આ બેટા, તારી વહુને જોઈને મોટી વહુ સુધરી ગઈ એનો મને બહુ આનંદ છે. પણ એ હું કામ આ બધું કરતી, હું કામ નહીં કરતી એ પણ તો મને ખબર છે ને. હા, માણસની ફિતરત તો જ્યારે આપણે એની હારે રહીએ તો ખબર તો પડે જ ને. પડે કે ના પડે? જો બાપ, હા કે ના? મને સમજાતું હતું અટાણ લગી, પણ હવે તો મને એ સમજાતું બંધ થઈ ગયું છે કે તમે શું કહેવા માંગો છો ને કાંઈ ખબર પડતી નથી બા. મેં નક્કી કર્યું છે કે દામિની વહુએ મારી સેવા કરી છે અને મારા દેવાંગે મારા માટે એનું ભણતર એ પૂરું નથી કર્યું. એને જે આગળ વધવું હતું એ વધી ન થક્યો. તો હવે મેં નક્કી કરી લીધું છે
કે આ જેટલી પણ માલ મિલકત છે એ હંધી હું મારા નાના દીકરા દેવાંગના નામે કરું છું. મારા નામે આની શું જરૂર છે? એ છે ને બોલો મજાક મજાક કરતા કરે છે બા. હા મોટા આમે છે તમને ખબર છે તમે હંધુય અમારા નામે જ કરવાના છો. બાય બહુ મજાકિયા થઈ ગયા છો હમણાંથી. મોટા છો તો ક્યારે મોટપ બતાવી કરી? મોટો ભાઈ છે ક્યારે નાના ભાઈને સમજ્યો ખરો? હા, મોટો દીકરો થઈને ક્યારે માની સેવા કરી ખરી? હા, અરે આ તો જવા દે, પારકા ઘરની છે. તું તો મારો પોતાનો હતો ને. છતાંય કોઈ દિવસ એવું જોયું, આવીને પૂછ્યું કે માં તે ખાધું, માં તે દવા લીધી? અરે ના, હું કામ પૂછે? કારણ કે માં તો વધારાની વ્યક્તિ હતી. હા, તારી બાયડી મને કહેતી હતી કે તમારા નાના દીકરાને અને તમને આ ઘરમાંથી કાઢીશ, અને આ કાચિંડાની જેમ રંગ બદલનારી છોકરી ક્યારે એની ફિતરત બદલે ને એની મને ખબર નથી. એટલે મેં નક્કી કર્યું છે કે મારી હંધી મિલકત મારા નાના દીકરા દેવાંગ અને મારી નાની વહુ દામિનીના નામે કરી. પણ બા, એનાથી તો એવું સાબિત થાય ને કે અમે જે સેવા કરતા, તમારું ધ્યાન રાખતા, એ આ મિલકત હાટું કરતા હતા. જરાય નહીં. હું કામ એવું લાગે? હા, જોનારા માણસને સામેવાળા માણસની ફિતરત ખબર પડે બેટા. હાજે તારા આવ્યા પછી હા મારી ડાયાબિટીસની દવાઓ ઓછી થઈ ગઈ. હા, મને પગમાં દુખાવો હતો એ ઓછો થઈ ગયો. મારું ધ્યાન રાખવાથી હું સાજી થઈ ગઈ. એ તો હંધાઈને દેખાય છે. હા, અને જો એક વાત કહું, જેને મિલકત માટે આ બધું કરવું હોય ને એવા વ્યક્તિઓના ચહેરા અલગ હોય. હવે અશોક અને હેતલ વહુને 5 દિવસનો સમય આપું છું. આ ઘર છોડીને હાલ્યા જાજો. હું તમારો દીકરો છું એવી રીતે આજે ખબર પડી તું મારો દીકરો છે. અમે ક્યાં જાઉં? હા, તમે તમારા દીકરાને વહુને રોડે રખડતા મેલ દેશો. માને રોડે રખડવાની વાત કરી હતી ત્યારે ક્યાં ગઈ હતી તમારી આ બુદ્ધિ? હા, બા, અમને ખબર છે કે ભાઈ અને ભાભીનો વાંક છે, પણ એક મોકો તો ભગવાન આપે છે ને. જો કદાચ એ લોકોને સુધરવું હોય તો પૂછી જોવો ને. ખરેખર દામિની, આજે તે છે ને એક વાત સાબિત કરીને બતાવી દીધી કે અમારા પોતાના જ ભાઈ અને ભાભીની માટે મારા મોઢામાંથી કદાચ આ શબ્દ હું ન કાઢી શકું, પણ તું પારકા ઘરની આવેલી આ લોકોને બસાવવા માટે, આ લોકોને આ ઘરમાં રાખવા માટેનો હજી પ્રયત્ન કરવા માગે છે. જોયું ને મોટા ભાઈ, તમે જ કહેતા હતા ને કે અમે જોઈ છીએ કે તારી બાયડી આ ઘરમાં આવે ને પછી કેવા કેવા ખેલ થાય છે, હુંનું હું કરે છે. જોઈ લીધું ને? અરે તમે તો આ ઘરમાં હરેક વ્યક્તિની યારે ખરાબ જ વર્તન કર્યું છે. હું શું કે બાના સમર્થનમાં હતો, પણ આજે મારી બાયડીએ જ્યારે આ હિંમત કરી છે ને ત્યારે હું એ કહેવા માગું છું કે પત્ની છે ને તારે ને તો ઘરને સુધારી શકે ને ઘરને બગાડી શકે. એમને નથી કહેવાતું કે હા સ્ત્રી છે ને 2 કુળને તારે, 2 ઘરને તારે. એ અમથા કહેવત નથી પડી. બસ આ દામિની જેવી દીકરીઓ જીવે છે ને એવી વહુઓ છે ને આ ઘરમાં, આ દુનિયામાં, એટલા માટે તે ઘણા બધા ઘર ટકી રહ્યા છે. નકર તો ઘણાય ઘર ફના થઈ ગયા હોત. પણ મેલો ને અંધી વાત, હવે કહેવાનો સમજાવવાનો ક્યાં વખત જ છે. પણ બા, દામિનીએ કીધું ને હું એમ જ કરવા માગું છું. આ લોકોને એક મોકો તો આપવો જોઈએ. હા બા, મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ. મને નથી ખબર તમે હું ભૂલ કરીને હું નથી કરી. હા, મારે એ નથી જોવું. જ્યારે મેં 5 જણો દીકરો મારો ન થયો અને આ વહુ જેને સાસુને નોકરાણી બનાવીને રાખી, એને હું ક્યારેય માફ તો નહીં જ કરું. અને રહી વાત આ ઘરમાં રહેવાની, તો દેવાંગ અને દામિની વહુના કહેવા પ્રમાણે હું તમને રહેવા દઈ, પણ
મિલકતમાં ભાગ મળશે એની આશા અપેક્ષા છોડી દેજો. બા જુઓ, તમે જરાય ચિંતા ન કરતા. હું છું ને, હું પછીથી બાને સમજાવી દઈ. હા,